મારા પ્રિય મિત્રો, માતા પિતા માટે આ દુનિયામાં તેમની સંતાનથી વિશેષ શું હોઈ શકે? એક પિતા પોતાના જીવનભરની મહેનતની કમાણી, પોતાના પરસેવાની દરેક બૂંદ પોતાના દીકરાના ભવિષ્યના પાયામાં લગાવી દે છે. એક માતા પોતાની દરેક ઈચ્છા, દરેક સપનાને પોતાના આંચળમાં બાંધીને પોતાના દીકરાની ખુશીઓ પર ન્યોછાવર કરી દે છે. તેઓ તેને 9 મહિના પોતાના કોખમાં નહીં, પરંતુ આખું જીવન પોતાના હૃદયમાં રાખે છે. તેમને પોતાના દીકરા પાસેથી બસ એક જ અપેક્ષા હોય છે, ધન દોલતની નહીં, મોટા મહેલ કે ગાડીઓની નહીં. તેમને બસ એ જ અપેક્ષા હોય છે કે જ્યારે તેમનું શરીર નબળું પડી જશે, જ્યારે તેમની આંખો ઝાંખી થઈ જશે, ત્યારે તેમનો દીકરો તેમની લાકડી બનશે, તેમનો સહારો બનશે. તે તેમની પાસે બેસીને તેમની સાથે 2 મીઠા બોલ બોલશે. પરંતુ આજના આ બદલાતા સમયમાં એક ખૂબ જ દુઃખ અને કડવી સચ્ચાઈ આપણા સમાજમાં ફેલાતી જઈ રહી છે. બાળકો મોટા થાય છે, ભણી ગણીને સફળ થઈ જાય છે, અને પછી એ જ માતા પિતાને જેમણે તેમને દુનિયા દેખાડી, તેઓ તેમને જ શીખવવા લાગે છે કે દુનિયા કેવી રીતે ચાલે છે. તેઓ પોતાની યુવાનીના જોશમાં, પોતાની સફળતાના અહંકારમાં કેટલીક એવી વાતો કહી જાય છે જે તલવારના ઘાવ કરતાં પણ વધારે ઊંડી હોય છે. આજે હું તમને એક એવા જ દીકરાની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. એક એવો દીકરો જે પોતાના માતા પિતા માટે જીવતો હતો, પણ સફળતાએ તેને એવો બદલ્યો કે તે તેમના જ ઘરમાં એક પરાયો વ્યક્તિ બની ગયો. આ વાર્તા એ 3 વાતોની છે જે જો કોઈ દીકરો પોતાના માતા પિતાના મોં પર બોલી દે તો સમજી લેવું જોઈએ કે તે હવે તેમના હોવા છતાં તેમનો રહ્યો નથી. પણ આ હૃદયને સ્પર્શી જનારી કથામાં આગળ વધતા પહેલાં એક મહત્વપૂર્ણ વિનંતી દોસ્તો. આપણા પવિત્ર ગરુડ પુરાણમાં એ સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ જ્ઞાનવર્ધક કથાને અધૂરી છોડીને જવું એ તે જ્ઞાનનો અનાદર કરવા સમાન છે. આથી આ વાર્તા ઊંડા મર્મને પોતાના જીવનમાં ઉતારવા માટે તેને અંત સુધી અવશ્ય સાંભળો. અને જો તમે તમારા માતા પિતાને સાચો પ્રેમ કરો છો તો અમારા પ્રયાસને સફળ બનાવો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં લખો જય માતા પિતા, જેથી તેમના આશીર્વાદ આપણા સૌ પર સદા બની રહે. તો ચાલો હવે રામગઢ ગામના એ ઘરમાં ચાલીએ જ્યાં અપેક્ષાઓના દીવા પ્રગટી રહ્યા હતા. રામગઢ ગામ જેવું કે નામથી જ લાગે એક ખૂબ જ શાંત અને સાધારણ ગામ હતું. તે ગામમાં એક નાનકડી ગલીના છેડે એક જૂનું પણ ખૂબ જ મજબૂત લીમડાના છાંયડાવાળું ઘર હતું. તે ઘર હતું ઈશ્વર પ્રસાદજીનું. ઈશ્વર પ્રસાદ કોઈ મોટા જમીનદાર કે વેપારી નહોતા. તેઓ ગામના એક ખૂબ જ સન્માનિત અને કુશળ કારીગર હતા. એક સુથાર, તેમના હાથોમાં જાણે કોઈ જાદુ હતો. તે લાકડાના બેજાન ટુકડાઓમાં પોતાની છીણી અને હથોડીથી જીવ ફૂંકી દેતા હતા. તેમના બનાવેલા દરવાજા, બારીઓ, હળ આખા ગામમાં પોતાની મજબૂતી અને સુંદરતા માટે જાણીતા હતા. તેઓ કામ નહોતા કરતા, પૂજા કરતા હતા, અને તેમની આ પૂજાનું ફળ હતું ગામવાળાઓનો અતૂટ વિશ્વાસ અને સન્માન. તેઓ સ્વભાવે ખૂબ જ શાંત, ધીરજવાન અને સંતોષી માણસ હતા, જેમના માટે તેમની ઇજ્જત જ તેમની સૌથી મોટી દોલત હતી. અને આ દોલતને સાચવીને રાખનાર હતા તેમની પત્ની પાર્વતી. પાર્વતીજી એક ખૂબ જ સરળ, મમતામયી અને ઈશ્વરને માનનારી સ્ત્રી હતા. તેનું આખું વિશ્વ તેમના પતિ અને તેમના એકના એક પુત્ર સુરેશની આસપાસ જ ફરતું હતું. તેઓ સવારે ઉઠીને પૂજાપાઠ કરતા, પોતાના પતિ અને પુત્ર માટે પ્રેમથી ભોજન બનાવતા, અને ઘરના દરેક ખૂણાને પોતાની મમતાથી સીંચતા રહેતા. તેમના હાથની બનાવેલી જાડી રોટલીઓમાં જે સ્વાદ હતો તે મોટા મોટા પકવાનોમાં પણ નહોતો મળતો. આ એક એવું કુટુંબ હતું જ્યાં ધનની ચમકદમક તો નહોતી, પણ સંબંધોનું સોનું પોતાની પૂરી આભા સાથે ચમકતું હતું. તેમનો પુત્ર સુરેશ તે ઘરનો સૂરજ હતો. તે 20 વર્ષનો હોનાર અને ખૂબ જ મહેનતુ છોકરો હતો. તે પોતાના માતા પિતાની આંખોનો તારો હતો. તેને પોતાના પિતાની આંખોમાં હંમેશા એક સપનું જોયું હતું, એક એવું સપનું જે તે પોતે ક્યારેય પૂરું કરી શક્યા ન હતા. ઈશ્વર પ્રસાદ હંમેશાથી ઈચ્છતા હતા કે તેમનો દીકરો ખૂબ ભણે, લખે અને એક મોટો અફસર બને. તેઓ નહોતા ઈચ્છતા કે સુરેશ પણ તેમની જેમ આખો દિવસ લાકડાની ધૂળ અને પરસેવામાં પોતાનું જીવન વિતાવે. સુરેશે પોતાના પિતાના સપનાને પોતાનું બનાવી લીધું હતું. તે ગામની પાઠશાળામાં હંમેશા પ્રથમ આવતો હતો, અને જ્યારે તેને 12મા ધોરણની પરીક્ષા આખા જિલ્લામાં સૌથી સારા માર્ક્સથી પાસ કરી, ત્યારે ઈશ્વર પ્રસાદ અને પાર્વતીની ખુશીનો પાર નહોતો. તે રાત્રે જ્યારે આખું કુટુંબ આંગણામાં બેસીને રોટલીઓ ખાઈ રહ્યું હતું, ત્યારે સુરેશે મોટી હિંમત કરીને પોતાના મનની વાત કહી. પિતાજી, તેને કહ્યું, હું આગળ ભણવા માંગુ છું. હું શહેર જઈને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગુ છું. આ સાંભળીને ઈશ્વર પ્રસાદની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. પણ બીજી જ ક્ષણે તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. બેટા, તેમણે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, તારી ઈચ્છા સાંભળીને તારું મન તો ખૂબ ખુશ થયું, પણ આપણે તારા શહેરના અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશું?
એન્જિનિયરિંગનો અભ્યાસ ખૂબ મોંઘો હોય છે અને આપણે તો રોજ કમાઈને ખાવાવાળા લોકો છીએ. પાર્વતીએ પણ પોતાના પતિની હામાં હા મિલાવી. હા બેટા, શહેરમાં રહેવાનો, ખાવાનો, કિતાબનો કેટલો ખર્ચ થશે? સુરેશનો ચહેરો ઉતરી ગયો. તેને લાગ્યું કે તેનું સપનું સપનું જ રહી જશે. તે રાત્રે ઈશ્વર પ્રસાદ અને પાર્વતી સૂઈ ન શક્યા. તેઓ બંને આખી રાત જાગતા રહ્યા, પોતાના પુત્રના ભવિષ્ય વિશે વિચારતા રહ્યા. સાંભળે છે? ઈશ્વર પ્રસાદે પોતાની પત્નીને કહ્યું, હું મારા દીકરાના સપનાઓને આમ તૂટતા જોઈ શકતો નથી. મેં મારું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું, પણ હું નથી ઈચ્છતો કે મારો દીકરો પણ આજ જુએ. તે હોનાર છે, તેનામાં કંઈક બનવાની ધગશ છે. આપણે તેના માટે કંઈક કરવું જ પડશે, પણ આપણે કરીશું શું? પાર્વતીએ પૂછ્યું. આપણી પાસે એવું શું છે જેને વેચીને આપણે સુરેશને ભણાવી શકીએ? અને પછી ઈશ્વર પ્રસાદે તે વાત કહી જેને સાંભળીને પાર્વતીનું હૃદય ધ્રુજી ગયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણી પાસે તે 2 વીઘા જમીન છે ને, જે મારા પિતાજી મૂકીને ગયા હતા, તે જ આપણી છેલ્લી પૂંજી છે. તે જમીન ઈશ્વર પ્રસાદને પોતાના પ્રાણોથી પણ વધારે વહાલી હતી. તે માત્ર જમીનનો એક ટુકડો નહોતી, તે તેમના પૂર્વજોની નિશાની હતી, તેમના પિતાના આશીર્વાદ હતી. પણ આજે પોતાના પુત્રના ભવિષ્ય માટે તે પોતાની સૌથી કિંમતી અતીત કુરબાન કરવા તૈયાર હતા. પાર્વતી રડવા લાગી. નહીં, તે જમીન નહીં, તે તો આપણા ગડપણનો એકમાત્ર સારો છે. આપણું ગડપણ હવે આપણો દીકરો જ છે. પાર્વતી, ઈશ્વર પ્રસાદે પોતાની પત્નીનો હાથ પકડીને કહ્યું, જ્યારે આપણો દીકરો ભણી ગણીને એક મોટો માણસ બની જશે તો તે જ આપણી સૌથી મોટી દોલત, આપણો સૌથી મોટો સારો હશે. આજે આપણે જમીનનો આ નાનો ટુકડો વાવીશું તો કાલે આપણને સફળતાનો એક વિશાળ પાક કાપવા મળશે. ખૂબ વિચાર્યા અને રડ્યા પછી પાર્વતી પણ પોતાના પતિની વાત માની ગઈ. બીજા દિવસે સવારે ઈશ્વર પ્રસાદે પોતાની તે પૂર્વજોની જમીન ગામના એક અમીર જમીનદારને વેચી દીધી. જ્યારે તે જમીનના કાગળો પર અંગૂઠો લગાવી રહ્યા હતા, ત્યારે તેમને લાગ્યું કે જાણે તે પોતાની છાતીનો એક ટુકડો જ કોઈને વેચી રહ્યા છે. બીજી બાજુ પાર્વતીએ પણ પોતાની છેલ્લી જમાપૂંજી એટલે કે તેમના લગ્નના સોનાના કંગન, જે તેમની માતાએ તેમને આપ્યા હતા, તેમને પણ વેચી દીધા. તેમણે તે બધું ધન લાવીને પોતાના પુત્ર સુરેશના હાથમાં મૂકી દીધું. જા બેટા, ઈશ્વર પ્રસાદે પોતાની આંખોના આંસુઓને પિતા કહ્યું, હવે આ ધન તારું છે અને તારું ભવિષ્ય પણ તારું. જા અને ભણી ગણીતે મારું નામ રોશન કર. બસ એક વાત હંમેશા યાદ રાખજે, તારા મૂળને, તારી આ માટીને અને તારા આ વૃદ્ધ મા બાપને ક્યારે ભૂલતો નહીં. સુરેશે પોતાના મા બાપના ત્યાગને જોઈને રડી પડ્યો. તેને પોતાના પિતાના પગ પકડી લીધા. પિતાજી, માં, તમે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું છે. હું તમને વચન આપું છું, હું તમારું શિર ક્યારેય શરમથી ઝુકાવી નહીં દઉં. હું એક દિવસ એટલો મોટો માણસ બનીશ કે તમારા માટે આવી 10 જમીનો ખરીદી લાવીશ. હું તમને ક્યારેય નહીં ભૂલું. તે પોતાની માને ગળે લાગીને રડ્યો. પાર્વતીએ તેના માથા પર હાથ મૂક્યો. જીવતો રહે બેટા, બસ એક સારો માણસ બનજે. બીજા દિવસે સુરેશ પોતાનો નાનો ડબ્બો લઈને પોતાની આંખોમાં મોટા મોટા સપના અને પોતાના દિલમાં પોતાના મા બાપના આશીર્વાદ લઈને શહેર તરફ ચાલી નીકળ્યો. શહેરનું જીવન તેના માટે બિલકુલ નવું નહોતું. મોટા મોટા મકાનો, પહોળા રસ્તાઓ અને દોડતા લોકો. શરૂઆતમાં તે થોડો ગભરાયો, પણ તેની અંદર કંઈક કરી છૂટવાની આગ હતી. તેને એક નાના રૂમમાં રહીને દિવસ રાત એક કરીને પોતાનો અભ્યાસ શરૂ કર્યો. તે પોતાના મા બાપના બલિદાનને એક ક્ષણ માટે પણ ભૂલતો ન હતો. તે દર અઠવાડિયે તેમને એક પત્ર લખતો, જેમાં તે પોતાના અભ્યાસ વિશે અને પોતાની દરેક નાની મોટી વાતો વિશે જણાવતો. તેની મહેનત રંગ લાવી. તેને એન્જિનિયરિંગની પરીક્ષા ખૂબ જ સારા માર્ક્સથી પાસ કરી અને તેને શહેરની એક ખૂબ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. જે દિવસે તેને પોતાનો પહેલો પગાર મળ્યો, તેણે તેમાંથી એક પણ પૈસો પોતાના પર ખર્ચ ન કર્યો. તેણે તે આખો પગાર એક મની ઓર્ડરના રૂમમાં પોતાના ગામ, પોતાના પિતાના નામે મોકલી દીધો અને સાથે એક નાનો પત્ર લખ્યો, પિતાજી, આ મારી કમાણી નથી, તમારા ત્યાગ અને આશીર્વાદનું પહેલું ફળ છે, તેને સ્વીકાર કરો. જ્યારે ઈશ્વર પ્રસાદે તે મની ઓર્ડર અને તે પત્ર વાંચ્યું, ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમને લાગ્યું કે તેમની જિંદગીની બધી મહેનત સફળ થઈ ગઈ. સમય વીતતો ગયો. સુરેશ પોતાની મહેનત અને પોતાની હોશિયારીથી તે કંપનીમાં પ્રગતિની સીડીઓ ચડતો ગયો. હવે તે નાનો મોટો એન્જિનિયર નહીં, પણ એક મોટો મેનેજર બની ગયો હતો. તેનો પગાર પણ હવે ખૂબ વધારે થઈ ગયો હતો. તેને પોતાના મા બાપ માટે ગામમાં એક નવું પાકું મકાન બનાવવાનું શરૂ કરી દીધું. તેને એમના આરામની દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું. હવે તે તેમને પત્ર નહોતો લખતો, કારણ કે હવે ગામમાં પણ ટેલિફોન આવી ગયો હતો.
તે દર રવિવારે તેમની સાથે વાત કરતો, પણ ધીમે ધીમે એક બદલાવ આવવા લાગ્યો હતો. એક એવો બદલાવ જેને ઈશ્વર પ્રસાદ અને પાર્વતી મહેસૂસ તો કરી રહ્યા હતા, પણ સમજી નહોતા શકતા. હવે સુરેશની વાતો બદલાઈ ગઈ હતી. તે હવે ગામની ખેતીવાડી કે પોતાના જૂના મિત્રો વિશે નહોતો પૂછતો. તે હવે મોટી વાતો કરતો, સ્ટોક માર્કેટની, નવી ટેકનોલોજીની, મોટા પ્રોજેક્ટ્સની. તેની વાતોમાં હવે ગામ માટે એક હળવો તિરસ્કાર અને શહેર માટે એક ઊંડું આકર્ષણ ઝલકતું હતું. તેના ફોન પણ હવે નાના થવા લાગ્યા હતા. પહેલાં તે કલાકો સુધી પોતાની મા સાથે વાતો કરતો હતો, પણ હવે તે અવારનવાર કહેતો, "મા, હું એક જરૂરી મિટિંગમાં છું, પછી વાત કરું છું." અને તે પછી ક્યારેય નહોતું આવતું. આ દરમિયાન સુરેશના લગ્ન પણ થઈ ગયા. તેની પત્નીનું નામ હતું અંજલિ. તે શહેરની જ એક ભણેલી ગણેલી મોડર્ન છોકરી હતી. લગ્ન પછી જ્યારે સુરેશ પહેલીવાર પોતાની પત્નીને લઈને ગામ આવ્યો, ત્યારે ઈશ્વર પ્રસાદ અને પાર્વતીએ પોતાની નવી વહુનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું. પણ તે જ દિવસે ઈશ્વર પ્રસાદને પોતાની પુત્રની અંદર આવેલા બદલાવનો પહેલો ઊંડો અને ખૂંચનારો અહેસાસ થયો. ગામમાં એક જૂની પરંપરા હતી કે જ્યારે પણ ઘરમાં નવી વહુ આવે ત્યારે તેને કુળદેવીના મંદિરમાં માથું ટેકવવા માટે લઈ જવામાં આવતી હતી. તે મંદિર ગામથી થોડું બહાર એક નાની પહાડી પર હતું અને ત્યાં સુધી જવાનો રસ્તો કાચો અને પથરાળ હતો. ઈશ્વર પ્રસાદે કહ્યું, "બેટા, આવતીકાલે સવારે આપણે બધા વહુને લઈને કુળદેવીના મંદિરે જઈશું. આ આપણા ખાનદાનની રીત છે." આ સાંભળીને સુરેશનો ચહેરો થોડો બગડી ગયો. તેને પોતાની શહેરી પત્ની અંજલિ તરફ જોયું. પિતાજી, તેને થોડું ખચકાતા કહ્યું, "ત્યાં સુધી તો ગાડી પણ નથી જતી. અંજલિને આ પથરાળ રસ્તાઓ પર ચાલવાની આદત નથી. અને આ બધું તો જૂની વાતો છે." પિતાજી, મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ રીતે રિવાજોથી શું થાય છે? આ પહેલીવાર હતું જ્યારે સુરેશે પોતાના પિતાની કોઈ વાતને, કોઈ પરંપરાને જૂની વાત કહીને ટાળી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઈશ્વર પ્રસાદને આ સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું, પણ તે કંઈ બોલ્યા નહીં. તેમણે વિચાર્યું કે કદાચ દીકરો શહેરમાં રહીને બદલાઈ ગયો છે, કદાચ તે પોતાની પત્ની સામે શરમ અનુભવી રહ્યો છે. પણ આ તો બસ એક શરૂઆત હતી. તે સાંજે જ્યારે આખું ગામ તેમની નવી વહુને જોવા માટે તેમના નવા પાકા ઘરમાં ભેગું થયું, ત્યારે ઈશ્વર પ્રસાદે ખૂબ જ ગર્વથી પોતાના પુત્રની સફળતાની કહાણી બધાને સંભળાવી. તે જણાવી રહ્યા હતા કે કેવી રીતે સુરેશ શહેરમાં મોટા પુલ અને ઇમારતો બનાવવામાં મદદ કરે છે. ત્યારે ગામના એક વૃદ્ધ ચાચાએ પૂછ્યું, "બેટા સુરેશ, આ બધું તો ઠીક છે, પણ આ વખતે આપણા ગામની નહેર તૂટી ગઈ છે. શું તું તારી આ એન્જિનિયરથી તેને ઠીક કરવામાં કોઈ મદદ કરી શકે છે? બિચારા ખેડૂતોના પાક પાણી વિના સુકાઈ રહ્યા છે." આ સાંભળીને સુરેશના ચહેરા પર એક અજીબ વ્યંગભરી મુસ્કાન આવી ગઈ. તેને ખૂબ જ ઊંચા અવાજે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતા કહ્યું, "ચાચા, હું બિલ્ડિંગ અને બ્રિજીસનો એન્જિનિયર છું. આ ગામની તૂટેલી નહેરો ઠીક કરવી મારું કામ નથી. અને વળી તમે લોકો આજે પણ આ જૂની નહેરો અને કૂવાના ભરોસે જ બેઠા છો. શહેરમાં તો હવે નવી ટેકનિકો આવી ગઈ છે, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર સિસ્ટમ. પણ ખેર, તમને આજકાલની વાતો સમજ નહીં આવે." તે છેલ્લું વાક્ય, "તમને આજકાલની વાતો સમજ નહીં આવે," તેને એટલા હળવા અને મજાકિયા ઢંગથી કહ્યું હતું કે ગામવાળા તો હસી પડ્યા. પણ ઈશ્વર પ્રસાદની છાતીમાં તે વાક્ય કોઈ બરછીની જેમ જઈને લાગ્યું. આ પહેલીવાર હતું જ્યારે તેમના પોતાના પુત્રએ ભરી સભામાં તેમના અને તેમના ગામના જ્ઞાનને, તેમના અનુભવોને પોતાની શહેરની નવી વિચારસરણી સામે નાનું અને પછાત સાબિત કરી દીધું હતું. તેણે આ વાત પોતાના પિતાને સીધી નહોતી કહી, પણ તેનું નિશાન બિલકુલ સાફ હતું. તે રાત્રે ઈશ્વર પ્રસાદને ઊંઘ ના આવી. તેમને વારંવાર પોતાના પુત્રની તે મુસ્કાન અને તેના તે શબ્દો યાદ આવી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમનો દીકરો તેમનાથી ખૂબ દૂર જઈ રહ્યો છે, એક એવી દુનિયામાં જ્યાં તેમના અનુભવ અને તેમની સમજની કોઈ કિંમત નથી. તેમને આ વાતનો જરા પણ અંદાજો નહોતો કે આ તો બસ તે ઝેરી વૃક્ષનું પહેલું પાંદડું હતું, જેનો બીજ અજાણતા જ તેમણે પોતાની જમીન વેચીને પોતે જ વાવી દીધો હતો. સુરેશ અને અંજલિ ગામના તે નવા પાકા ઘરમાં થોડા દિવસો વધારે રોકાયા. પણ તે થોડા દિવસો ઈશ્વર પ્રસાદ અને પાર્વતી માટે કોઈ ઉત્સવની જેમ નહીં, પણ એક લાંબી ખામોશ પરીક્ષાની જેમ હતા. દરેક પસાર થતી ક્ષણ સાથે તેમને આ અહેસાસ થઈ રહ્યો હતો કે તેમનો દીકરો, તેમનો પોતાનો સુરેશ હવે તેમનાથી કેટલો દૂર જઈ ચૂક્યો છે. તે શરીરથી તો તેમની પાસે હતો, પણ તેની આત્મા, તેની વિચારસરણી હવે કોઈ બીજી જ દુનિયામાં વસતી હતી. એક એવી દુનિયા જેના રીત રિવાજો અને નિયમ કાયદા ઈશ્વર પ્રસાદ અને પાર્વતીની સમજથી સંપૂર્ણપણે બહાર હતા. સુરેશ હવે ગામનો સુરેશ નહોતો રહ્યો, તે શહેરનો મિસ્ટર સુરેશ કુમાર બની ગયો હતો.
તે સવારે મોડેથી ઉઠતો, પછી કલાકો સુધી અખબાર વાંચતો. તે પોતાના પિતાની જેમ આંગણામાં બેસીને ગામવાળાઓ સાથે વાતો નહોતો કરતો. તે કહેતો કે આ લોકો પાસે ગપ્પા ગોષ્ઠી સિવાય બીજું કોઈ કામ નથી. તે પોતાની માના હાથની બનેલી જાડી રોટલીઓની જગ્યાએ પોતાની પત્ની અંજલિના હાથના બનેલા બ્રેડ ટોસ્ટ ખાતો. તે કહે છે, માં, આ બધું બહુ ભારે હોય છે. શહેરમાં લોકો હવે હળવો નાસ્તો જ કરે છે. પાર્વતીનું હૃદય આ સાંભળીને બેસી જાય છે. જે દીકરા માટે તે સવારમાં વહેલા ઉઠીને પ્રેમથી ચૂલો સળગાવતી હતી, આજે એ જ દીકરો તેમના ભોજનમાં હજારો ખામીઓ કાઢી રહ્યો હતો. અને અંજલિ કોઈ ખરાબ છોકરી નહોતી, પણ તે શહેરની હવામાં ઉછરેલી હતી. તેના માટે ગામ કોઈ પિકનિક મનાવવાની જગ્યા જેવું હતું, જ્યાં થોડા દિવસો તો સારું લાગે, પણ હંમેશા માટે રહેવું અશક્ય હતું. તેને ગામની સ્ત્રીઓ સાથે બેસીને વાતો કરવી કંટાળાજનક લાગતી. તેને ઘરના કામકાજમાં કોઈ રસ નહોતો. તે મોટા ભાગે તેના રૂમમાં જ રહેતી અથવા તેના પતિ સાથે આસપાસની જગ્યાઓ પર ફરવા નીકળી જતી. ઈશ્વર પ્રસાદ અને પાર્વતીને તેમની નવી વહુ એક કોયડા જેવી લાગતી હતી, જેની સાથે તેઓ ક્યારેય વાત જ નહીં કરી શકતા નહોતા. એક દિવસ પાર્વતીજીએ ઘણી હિંમત કરીને તેમની વહુને કહ્યું, બેટી, તું આખો દિવસ રૂમમાં એકલી બેસી રહે છે, તારું મન નથી દબરાતું? ચાલ મારી સાથે મંદિર સુધી ચાલ, ગામની બીજી સ્ત્રીઓને પણ મળી લેજે. આ સાંભળીને અંજલિએ એક બનાવટી સ્મિત સાથે કહ્યું, નહીં માજી, તમે જાઓ, મને બહાર ધૂળ માટીમાં જવાથી એલર્જી છે. અને વળી મને આ ગામની સ્ત્રીઓની વાતો સમજાતી નથી. આ માત્ર એક બહાનું નહોતું, આ એ ખાઈનો વધુ એક પુરાવો હતો જે શહેર અને ગામની વચ્ચે અને હવે સાસુ અને વહુની વચ્ચે ખેંચાઈ ચૂકી હતી. સુરેશને તેના માતા પિતાનું આ પછાતપણું, આ સાદગી હવે શરમજનક લાગવા માંડી હતી. તેને લાગતું હતું કે તેના માતા પિતા તેની નવી મોડર્ન પત્ની સામે તેને નીચો દેખાડી રહ્યા છે. અને પછી ગામથી પાછા જવાથી એક દિવસ પહેલાં સુરેશે તેના માતા પિતા સામે એક પ્રસ્તાવ મૂક્યો. એક એવો પ્રસ્તાવ જે બહારથી જોવામાં તો ખૂબ જ પ્રેમ અને જવાબદારીથી ભરેલો લાગતો હતો, પણ જેના મૂળમાં પ્રેમ નહીં, પણ એક પ્રકારનું નિયંત્રણ અને પોતાની સુવિધાની વિચારસરણી છુપાયેલી હતી. તે રાત્રે જ્યારે બધા આંગણામાં બેઠા હતા ત્યારે સુરેશે કહ્યું, પિતાજી, માં, મેં અને અંજલિએ એક નિર્ણય કર્યો છે. ઈશ્વર પ્રસાદે આશાભરી નજરોથી પોતાના દીકરા તરફ જોયું. અમે ઈચ્છીએ છીએ કે તમે બંને હવે અમારી સાથે શહેર ચાલીને રહો. સુરેશે કહ્યું, હવે તમારી ઉંમર આરામ કરવાની છે. આ ગામની ધૂળ માટીમાં મહેનત કરવાની નથી. શહેરમાં મોટું ઘર છે, નોકર ચાકર છે, સારા ડૉક્ટર છે, તમને ત્યાં કોઈ તકલીફ નહીં થાય. આ સાંભળીને એક પળ માટે તો ઈશ્વર પ્રસાદે અને પાર્વતીનું હૃદય ગદગદ થઈ ગયું. તેમને લાગ્યું કે તેમનો દીકરો આજે પણ તેમને કેટલો પ્રેમ કરે છે, તેમને કેટલી ચિંતા કરે છે. પણ ઈશ્વર પ્રસાદે એક અનુભવી અને સમજદાર માણસ હતા. તેમણે કહ્યું, બેટા, તારું આ વિચારવું સાંભળીને અમારું મન ભરાઈ આવ્યું, પણ અમે અમારા આ મૂળ છોડીને કેવી રીતે જઈ શકીએ? આ ગામ, આ ઘર, આ ચોપાલ, આ જ તો અમારી જિંદગી છે. અમે આ ઉંમરે જઈને શહેરના તે ઘોઘાટમાં શું કરીશું? પાર્વતીએ પણ કહ્યું, હા બેટા, અને અહીં તારું આ નવું ઘર છે, તેને કોણ જોશે? તારી ભાભી ગંગા એકલી છે. ગંગાના લગ્ન થોડા વર્ષો પહેલાં જ થઈ ગયા હતા અને તે પાસેના જ ગામમાં રહેતી હતી. આ સાંભળીને તે સુરેશના ચહેરા પર એક હળવી ચીડ આવી ગઈ. પિતાજી, તમે ફરી એ જ જૂની વાતો કરી રહ્યા છો. મૂળ, માટી, ગામ, આ બધામાં હવે શું રહ્યું છે? અને આ ઘરની ચિંતા તમે શા માટે કરો છો? એમાં તાળું લગાવી દઈશું. અને રહી વાત ગંગા દીદીની, તો તે પોતાના ઘરમાં સુખી છે. તેણે પોતાના સ્વરને વધુ ભાવુક બનાવતા કહ્યું, શું તમે નથી ઈચ્છતા કે તમે તમારા દીકરા અને વહુ સાથે રહો? શું તમે નથી ઈચ્છતા કે તમે તમારા આવનારા પૌત્ર પૌત્રીઓ સાથે રમો? શહેરમાં તમને દરેક સુવિધા મળશે. ઈશ્વર પ્રસાદ અને પાર્વતી એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. તેઓ પોતાના દીકરાની જીદ સામે નબળા પડી રહ્યા હતા. આખરે તેમણે હા કહી દીધી. તેમને લાગ્યું કદાચ આ જ યોગ્ય છે. કદાચ દીકરા સાથે રહેવામાં જ તેમનો વૃદ્ધાવસ્થા સુખેથી કપાશે. તેઓ એ ન સમજી શક્યા કે તેમને સન્માનથી બોલાવવામાં નથી આવી રહ્યા, પણ તેમને તેમની દુનિયામાંથી ઉખાડીને એક નવી અજાણી દુનિયામાં રોપવામાં આવી રહ્યા હતા. એક એવો કુંડો જેમાં માટી તો સોનાની હતી, પણ તડકો અને હવા નહોતી. થોડા જ અઠવાડિયામાં તેઓ બંને પોતાનું ગામ, પોતાનું એ નવું પાકું ઘર, પોતાના સગા સંબંધી બધું છોડીને પોતાના દીકરા સાથે શહેર આવી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શહેર કોઈ માયા નગરી જેવું હતું. ઊંચી ઊંચી ઇમારતો, ગાડીઓનો ઘોઘાટ અને લોકોની એક એવી ભીડ જેમાં દરેક જણ દોડી રહ્યું હતું.
પણ કોઈ કોઈનું ઓળખીતું નહોતું. સુરેશનું ઘર ખરેખર ખૂબ મોટું અને સુંદર હતું. દોસ્તો, કહાની અંત સુધી જોજો. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. એક આલિશાન એપાર્ટમેન્ટ જેમાં દરેક પ્રકારની આધુનિક સુવિધાઓ હતી, પણ તે ઘરમાં એક વસ્તુ નહોતી. આંગણું, એ જ આંગણું જ્યાં બેસીને ઈશ્વર પ્રસાદે પોતાની આખી જિંદગી ગુજારી દીધી હતી. શરૂઆતના થોડા દિવસો તો નવીનતામાં પસાર થઈ ગયા, પણ ધીમે ધીમે ઈશ્વર પ્રસાદ અને પાર્વતીને પોતાના સોનાના પિંજરાનો અહેસાસ થવા લાગ્યો. તેમની જિંદગી હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. ગામમાં તેઓ સૂરજની સાથે ઉઠતા હતા. ઈશ્વર પ્રસાદ સવારમાં ફરવા જતા, લોકોને મળતા, ચોપાલ પર બેસીને અખબાર વાંચતા અને પાર્વતીજીનું પૂજાપાઠ કરીને પોતાની સહેલીઓ સાથે બેસીને સુખ દુઃખની વાતો કરતી. તેમનો દરેક એક પળ વ્યસ્ત અને સાર્થક હતો. પણ અહીં તેમની સવાર થતી હતી બંધ દિવાલોની વચ્ચે. બહાર જવાની કોઈ જગ્યા નહોતી. પાર્ક હતો, પણ ત્યાંના લોકો અજાણ્યા હતા. સુરેશ અને અંજલિ સવારમાં જ પોતપોતાના કામ પર નીકળી જતા અને રાત્રે મોડેથી પાછા ફરતા. હવે ઈશ્વર પ્રસાદ અને પાર્વતી પાસે કરવા માટે કંઈ નહોતું. તેઓ બંને બસ એક મોટા સુંદર ઘરમાં એકબીજાની ખામોશીને સાંભળતા આખો દિવસ પસાર કરી દેતા. તેમની જિંદગી હવે બસ ટીવી જોવા અને પોતાના દીકરા અને વહુના પાછા ફરવાની રાહ જોવા સુધી જ સીમિત રહી ગઈ હતી. અને અહીંથી જ જે બીજા અને તેનાથી પણ વધુ ઊંડા ઘાનું મૂળ પડવાનું શરૂ થયું. સુરેશને લાગતું હતું કે તે તેના માતા પિતા માટે બધું કરી રહ્યો છે. તે તેમને મોંઘા કપડાં અપાવતો, તેમના માટે સારામાં સારું ભોજન મંગાવતો, તેમની દરેક ભૌતિક જરૂરિયાતોનું ધ્યાન રાખતો. પણ તે એ ભૂલી ગયો હતો કે માણસને માત્ર રોટી, કપડાં અને મકાન જ નથી જોઈતા હોતા. તેને ઉદ્દેશ જોઈએ છે, તેને સન્માન જોઈએ છે, તેને એ અહેસાસ જોઈએ છે કે તેની પણ કોઈ કિંમત છે. ઈશ્વર પ્રસાદ અને પાર્વતીને હવે પોતાના જ ઘરમાં પોતાના દીકરા પર બોજ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. ગામમાં તેઓ ઘરના મુખિયા હતા. દરેક નાનો મોટો નિર્ણય તેમને પૂછીને લેવાતો હતો. પણ અહીં તો તેમને એ પણ ખબર નહોતી હોતી કે ઘરમાં રાત્રે ખાવામાં શું બનશે. બધું નોકર નક્કી કરતા હતા. અંજલિના આદેશ પર એક દિવસ પાર્વતીજીનું મન બહુ ગભરાયું. તેમણે વિચાર્યું, હું ક્યાં સુધી આમ નકામી પડી રહીશ? તે રસોડામાં ગઈ જ્યાં નોકર રસોઈ બનાવી રહ્યો હતો. બેટા, તેમણે કહ્યું, આજે હું મારા હાથે મારા દીકરા માટે કઢી બનાવીશ. તેને મારા હાથની કઢી બહુ પસંદ છે. નોકરે બહુ જ બેરુખીથી કહ્યું, માનજી, તમે રહેવા દો. મેડમે ના પાડી છે. તે કહે છે કે તમને આ નવા મશીનો ચલાવતા નથી આવડતા અને તમે ખાવામાં બહુ વધારે તેલ ઘી નાખી દો છો, જે સાહેબની તબિયત માટે સારું નથી. આ સાંભળીને પાર્વતીજીના હાથે જાણે ત્યાં જ રોકાઈ ગયા. તેમને લાગ્યું જાણે કોઈએ તેમની પાસેથી તેમનો માં હોવાનો અધિકાર જ છીનવી લીધો હોય. તે ચૂપચાપ માથું ઝુકાવીને પાછી પોતાના રૂમમાં આવી ગઈ. એ બાજુ ઈશ્વર પ્રસાદે જોયું કે ઘરનો એક દરવાજો બરાબર બંધ નથી થઈ રહ્યો. તેમાંથી ચરચરનો અવાજ આવી રહ્યો હતો. તેમણે વિચાર્યું, આખો દિવસ ખાલી જ તો બેઠો રહું છું, લાવ આને ઠીક કરી દઉં. તે પોતાના જૂના ઓજારો લઈ આવ્યા, જે તે ગામથી પોતાની સાથે લઈ આવ્યા હતા, અને દરવાજાને ઠીક કરવામાં લાગી ગયા. સાંજે જ્યારે સુરેશ ઘરે પાછો ફર્યો અને તેને પોતાના પિતાને આ બધું કરતા જોયા, તો તે ખુશ થવાને બદલે નારાજ થઈ ગયો. પિતાજી, આ તમે શું કરી રહ્યા છો? તેને લગભગ ખીજાતા કહ્યું, મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ બધા કામો માટે ઘરમાં નોકર છે. જો કોઈ મહેમાન આવી જાત અને તમને આ કામ કરતા જોઈ લેત તો શું વિચારત? મારી ઇજ્જતનો તો ખ્યાલ કરો. ઈશ્વર પ્રસાદના હાથમાંથી હથોડો છૂટીને જમીન પર પડી ગયો. તેમના ચહેરા પર એક ગહન અપમાન હતું. જે હુનર પર તેમને આખી જિંદગી ગર્વ રહ્યો હતો, આજે એ જ હુનર તેમના દીકરાની ઇજ્જત સામે નાનો પડી ગયો હતો. હવે તેઓ બંને સમજી ચૂક્યા હતા કે આ ઘરમાં તેમની કે તેમના કોઈ પણ હુનરની કોઈ કિંમત નથી. તેઓ અહીં બસ બે વૃદ્ધ શરીર હતા, જેમનો ખર્ચ તેમનો દીકરો ઉઠાવી રહ્યો હતો. અને પછી તે દિવસ આવ્યો જ્યારે સુરેશે પોતાના મોઢેથી તે વાત કહી દીધી, જે તેના વ્યવહારમાં તો ઘણા દિવસોથી ઝલકી રહી હતી. થયું એ કે ગામથી ઈશ્વર પ્રસાદના એક જૂના મિત્રનો દીકરો, જે શહેરમાં કોઈ કામ શોધવા આવ્યો હતો, તે તેમને મળવા આવી ગયો. ઈશ્વર પ્રસાદ પોતાના જૂના ગામના કોઈ માણસને જોઈને ખૂબ ખુશ થયા. તેમણે તેને મોટા પ્રેમથી બેસાડ્યો, પાણી પીવડાવ્યું. બરાબર તે જ સમયે સુરેશ પ્રસાદની ઓફિસથી કેટલાક મોટા મહેમાનો એટલે કે પોતાના બોસ અને તેમની પત્નીને લઈને ઘરે આવી ગયો. તેને વિચાર્યું હતું કે તે તેમને પોતાનું મોટું સુંદર ઘર દેખાડીને પ્રભાવિત કરશે. પણ જ્યારે તેને ડ્રોઈંગ રૂમમાં પોતાના મોંઘા સોફા પર એક સાધારણ ધૂળભર્યા કપડામાં બેઠેલા તે ગામના છોકરાને જોયો, તો તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે પોતાના મહેમાનોને બીજા રૂમમાં બેસાડ્યા અને પછી પાછો આવીને તેને પોતાના પિતાને એક ખૂણામાં લઈ જઈને દબાયેલી પણ ખૂબ જ ઝેરીલા અવાજમાં કહ્યું, પિતાજી, આ બધું શું છે? તમે આ ગમારોને અમારા ઘરમાં કેમ લઈ આવ્યો છો? તમને જરા પણ અંદાજ છે કે મારા બોસ બહાર બેઠા છે?
મારી આખી ઇજ્જત માટીમાં મળી જશે. ઈશ્વર પ્રસાદ આ સાંભળીને ધ્રુજી ઉઠ્યા. બેટા, તે મારા મિત્રનો દીકરો છે, ગામથી આવ્યો છે, તો તેને કોઈ ધર્મશાળામાં ઠેરવી દેત. સુરેશે કહ્યું, આ ઘર છે, કોઈ ગામની ચોપાલ નહીં. તેનો અવાજ થોડો ઊંચો થઈ ગયો હતો અને બહાર બેઠેલા મહેમાનો સુધી પણ પહોંચી રહ્યો હતો. ઈશ્વર પ્રસાદે હાથ જોડી દીધા. ભૂલ થઈ ગઈ બેટા, હું તેને હમણાં જ મોકલી દઉં છું. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સુરેશના બોસે કદાચ કંઈક સાંભળી લીધું હતું અને તે કંઈ પણ કહ્યા વિના એક અજીબ બહાનું બનાવીને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી સુરેશનો બધો ગુસ્સો પોતાના વૃદ્ધ લાચાર પિતા પર નીકળ્યો. તે તેમના પર એમ ચીસો પાડી રહ્યો હતો જાણે તે તેના પિતા નહીં પણ કોઈ મુસ્લિમ હોય. તમારી વજહથી, માત્ર તમારી વજહથી આજે મારું પ્રમોશન અટકી શકે છે. તમને ખબર પણ છે કે તે મારા માટે કેટલા જરૂરી હતા. પાર્વતીજી જે આ બધું સાંભળી રહી હતી તે વચ્ચે બચાવ કરવા આવી. બેટા, શાંત થઈ જા. તારા પિતાજીથી અંજાણે ભૂલ થઈ ગઈ. તમે તો બસ ચૂપ રહો માં. સુરેશે પોતાની મા પર પણ ગરજ્યો. તમને બંનેને તો બસ પોતાની જ પડી છે. તમને આ વાતનો જરા પણ અહેસાસ છે કે તમે લોકોને આ ઘરમાં, આ શહેરમાં રાખવા માટે હું કેટલી મહેનત કરું છું. દિવસ રાત ગધાઓની જેમ કામ કરું છું જેથી તમે લોકોને કોઈ તકલીફ ન થાય. મેં તમારા માટે કેટલું કર્યું છે અને તમે લોકો એક નાનકડી વાત નથી સમજી શકતા. તમે લોકો મારી ઇજ્જતની કિંમત નથી સમજી શકતા. તે છેલ્લું વાક્ય, મેં તમારા માટે કેટલું કર્યું છે, આ શબ્દો નહોતા, આ એક તમાચો હતો. આ એક એવો તમાચો જે સુરેશે પોતાના તે વૃદ્ધ માતા પિતાના મોઢા પર માર્યો હતો, જેમણે પોતાની જિંદગીની બધી મૂડી, પોતાની બધી ખુશીઓ તેના પર લૂંટાવી દીધી હતી. તેને એક જ પળમાં તેમના બધા ત્યાગને, તેમના બધા બલિદાનને પોતાની પગારની કેટલીક નોટોની સામે તોડી દીધા હતા. તેણે તેમને અહેસાસ કરાવી દીધો હતો કે તેઓ તેના માતા પિતા નહીં પણ એક બોજ છે, એક અહેસાન છે જેને તે ઉઠાવી રહ્યો છે. ઈશ્વર પ્રસાદ અને પાર્વતી પથ્થરના બની ગયા. તેમની આંખોમાંથી આંસુ પણ નહોતા નીકળી રહ્યા. દુઃખ જ્યારે અતિ વધારે ઊંડું થઈ જાય છે તો આંસુ પણ સુકાઈ જાય છે. તેમણે પોતાના દીકરાના મોઢેથી તે સાંભળી લીધું હતું. તેને સાંભળતા પહેલાં કોઈ પણ માતા પિતા મરી જવાનું પસંદ કરશે. તેમણે જોઈ લીધું હતું કે તેમનું વાવેલું સપનું હવે એક એવું ઝેરીલું ઝાડ બની ચૂક્યું છે જે તેમને ફળ નહીં પણ દરરોજ અપમાન અને અહેસાસના કાંટા ભોકી રહ્યું હતું. સુરેશના મોઢેથી નીકળેલા તે શબ્દો, મેં તમારા માટે કેટલું કર્યું છે, તે ઘરની હવામાં એક ઝેરની જેમ ભળી ગયા હતા. તે શબ્દો નહોતા, તે એક દીકરા દ્વારા પોતાના માતા પિતાના બધા ત્યાગ, બધા બલિદાનનો કરવામાં આવેલો એક ક્રૂર હિસાબ હતો. તે એક વાક્યએ ઈશ્વર પ્રસાદ અને પાર્વતીના હૃદય પર એક એવો ઘા કરી દીધો હતો જે હવે કદાચ ક્યારેય નહીં ભરાવાનો હતો. તે ભયાનક લડાઈ પછી ઘરમાં એક બરફીલી ખામોશી છવાઈ ગઈ. આ હવે તે જૂની અસહજ ખામોશી નહોતી. આ એક મૃત સંબંધની ખામોશી હતી. એક એવી ખામોશી જે ત્યારે આવે છે જ્યારે કહેવા સાંભળવા માટે કંઈ પણ બાકી નથી રહી જતું. ઈશ્વર પ્રસાદ અને પાર્વતીએ જાણે જીવવાનું છોડી દીધું હતું. તેઓ હવે પોતાના રૂમમાંથી લગભગ બહાર જ નહોતા નીકળતા. તેઓ બસ એકબીજાનો સહારો બનીને ચૂપચાપ બેસી રહેતા. તેમની આંખો મોટા ભાગે કાં તો જમીન પર ટકેલી રહેતી અથવા તો તે નાનકડી બારીમાંથી દેખાતા આકાશના એક નાના ટુકડા પર, જેમાં તેમને કદાચ પોતાનું ખોવાયેલું ગામ, પોતાનું ખોવાયેલું આંગણું યાદ આવતું હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે પોતાના દીકરા અને વહુ સાથે લગભગ સંપૂર્ણપણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ હવે કોઈ આશા નહોતા રાખતા, કોઈ ફરિયાદ નહોતા કરતા. તેઓ સમજી ચૂક્યા હતા કે તેઓ આ ઘરના માલિક નહીં પણ બે એવા જૂના નકામા સામાન છે જેને બસ એક ખૂણામાં મૂકી દેવામાં આવ્યા છે. સુરેશને પણ પોતાની ભૂલનો હળવો અહેસાસ થયો હતો. તેને ખબર હતી કે તેણે કંઈક વધારે જ કહી દીધું છે, પણ તેના અહંકારે તેને ક્યારેય પોતાના માતા પિતાની માફી માંગવાની ઇજાજત ના આપી. તેણે પોતાના મનને એ કહીને સમજાવી લીધું, ભૂલ તેમની પણ તો હતી. તેમને મારા સામાજિક સ્તરનો, મારી ઇજ્જતનો ધ્યાન રાખવો જોઈતો હતો. તેણે આ ખામોશીને તોડવાની કોશિશ પણ કરી, પણ તેની રીત તેના વ્યવસાય જેવી જ હતી, ભાવનાઓથી ખાલી અને હિસાબ કિતાબથી ભરેલી. તે ક્યારેક ક્યારેક તેમના રૂમમાં જતો અને પૂછતો, તમને કોઈ વસ્તુ જોઈએ છે? આ વાર્તા દીકરા અને વહુ દ્વારા માતા પિતાને શહેર લાવ્યા પછીની પરિસ્થિતિનું વર્ણન કરે છે. છીનવી શાલ કે નવી દવા તો તેમની ચીજ વસ્તુઓનો આપવા તૈયાર હતો, પણ પોતાના સમય કે પોતાનું સન્માન આપવા તૈયાર નહોતો. ઈશ્વર પ્રસાદ બસ માથું હલાવીને ના પાડી દેતા અને પાર્વતી આંખો ફેરવી લેતા. તેમના માટે હવે દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ તેમના દીકરાના મોઢેથી નીકળેલા બે મીઠા શબ્દોની બરાબર કરી શકે તેમ નહોતી.
અને તે મીઠા બોલ હવે એક એવી વિલાસતા, એક લક્ષ્ય બની ચૂક્યા હતા જે સુરેશ તેમને ક્યારેય આપી શકવાનો ન હતો. અંજલિ, સુરેશની પત્ની, આ બધામાં મુખદર્શક બની રહી હતી. તે જોતી હતી કે તેના સાસુ સસરા કેટલા દુઃખી છે, પણ તે પોતાના પતિની વિરુદ્ધ જઈને કશું પણ કહેવાની હિંમત કરી શકતી ન હતી. તેને પણ એવો અહેસાસ થવા લાગ્યો હતો કે તેને જે સફળ આધુનિક માણસ સાથે લગ્ન કર્યા છે તે અંદરથી કેટલો એકલો અને ભાવનાઓથી કેટલો પોકળ છે. અંતિમ અને સૌથી દર્દનાક અધ્યાય. અને પછી તે ઘરના ઇતિહાસનો સૌથી અંતિમ અને સૌથી દર્દનાક અધ્યાય શરૂ થયું એવું કે સુરેશને તેની કંપનીએ એક બહુ મોટું પ્રમોશન આપ્યું. તે હવે કંપનીના એક વધુ મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટનો હેડ બનાવી દેવાયો હતો. અને આ પ્રમોશનની સાથે આવી એક નવી તક તેને થોડા વર્ષો માટે અમેરિકા જવાનો મોકો મળી રહ્યો હતો. આ સુરેશના સપનાની ઉડાન હતી. તે હંમેશા વિદેશ જઈને કામ કરવા માંગતો હતો. તે અને અંજલિ આ સમાચારથી ખૂબ જ ખુશ હતા. પણ આ ખુશી સાથે એક બહુ મોટી સમસ્યા પણ ઊભી થઈ ગઈ હતી. સુરેશે અંજલિને એક રાત્રે કહ્યું, આપણે અમેરિકા તો જતા રહીશું, પણ પિતાજી અને માજીનું શું થશે? તેમને આપણે એકલા કોના ભરોસે છોડી જઈશું? આ એક ખૂબ જ વાજબી સવાલ હતો. સુરેશ થોડીવાર વિચારતો રહ્યો. તેના ચહેરા પર પોતાના ઘરડા લાચાર મા બાપ માટે કોઈ ચિંતા નહોતી. તેના ચહેરા પર એક એવી ખીજ હતી જાણે કે તેઓ તેના રસ્તાનો કોઈ છેલ્લો રોડો હોય જેને હવે તેને હટાવવાનો જ છે. એક જ રસ્તો છે. તેને થોડીવાર પછી કહ્યું. બીજા દિવસે તે પોતાના માતા પિતાના રૂમમાં ગયો. તે બંને ચૂપચાપ બારીની બહાર જોઈ રહ્યા હતા. પિતાજી, માં, તેને એક ખૂબ જ ઔપચારિક બિઝનેસ લાઇક અવાજમાં કહ્યું, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. ઈશ્વર પ્રસાદ અને પાર્વતીએ કોઈ પણ ભાવ બતાવ્યા વગર તેની તરફ જોયું. મને ઓફિસ તરફથી અમેરિકા મોકલવામાં આવી રહ્યો છે, સુરેશે કહ્યું. મારે અને અંજલિએ થોડા વર્ષો માટે ત્યાં રહેવું પડશે. આ સાંભળીને એક પળ માટે પાર્વતીજીની આંખોમાં એક હળવી ચમક આવી. વિદેશ? અમારો દીકરો વિદેશ જશે? પણ તેના પછીના જ પળે તે ચમક બુજાઈ ગઈ જ્યારે તેમને અહેસાસ થયો કે આનો અર્થ એ છે કે તેમનો દીકરો તેમનાથી વધુ દૂર જતો રહેશે. ત્યારે ઈશ્વર પ્રસાદે ખૂબ જ ધીમા નબળા અવાજમાં પૂછ્યું, અમારું શું થશે બેટા? અને પછી સુરેશે પોતાની તે યોજના રજૂ કરી જે તેને આખી રાત વિચારી હતી. એક એવી યોજના જે પૂરી રીતે તર્કસંગત હતી, પૂરી રીતે વ્યવહારુ હતી, પણ જેમાં ભાવનાઓ અને સંબંધ માટે એક ઇંચ પણ જગ્યા નહોતી. મેં બધું વિચારી લીધું છે પિતાજી, તેણે કહ્યું. તમને એકલા રહેવામાં બહુ તકલીફ પડશે અને હું ત્યાં બેસીને તમારી ચિંતા કરી શકતો નથી. એટલે મેં નિર્ણય કર્યો છે કે આપણે ગામનું આપણું તે પાકું ઘર વેચી દઈશું. શું? સાંભળીને ઈશ્વર પ્રસાદ અને પાર્વતી બંને જાણે પોતાની જગ્યાઓથી ઉછળી પડ્યા. ઘર વેચી દઈશું? કયું ઘર? એ જ જે મેં તમારા માટે બનાવ્યું હતું, સુરેશે મોટી આસાનીથી કહ્યું, જાણે કે તે કોઈ જૂની ખુરશી વેચવાની વાત કરી રહ્યો હોય. તેને વેચીને જે પૈસા મળશે અને અહીંયા એપાર્ટમેન્ટને ભાડે આપીને જે પૈસા મળશે તે બધા પૈસાથી હું તમારા બંનેનો દાખલો શહેરના સૌથી સારા ઓલ્ડ એજ હોમ એટલે કે વૃદ્ધાશ્રમમાં કરાવી દઈશ. વૃદ્ધાશ્રમ? આ શબ્દ ઈશ્વર પ્રસાદ અને પાર્વતીના કાનોમાં કોઈ પીગળેલા લાવાની જેમ પડ્યો. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેમનો પોતાનો દીકરો, તેમને પોતાનું લોહી, તેમને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરી રહ્યો છે. સુરેશે પોતાની યોજનાને એવી રીતે જણાવી રહ્યો હતો જાણે કે તે કોઈ બિઝનેસ પ્રેઝન્ટેશન આપી રહ્યો હોય. તમને કોઈ તકલીફ નહીં પડે. ત્યાં 24 કલાક ડૉક્ટર હોય છે, સારું ખાવાનું મળે છે અને તમારી ઉંમરના બીજા ઘણા લોકો હોય છે જેમની સાથે તમારું મન લાગેલું રહેશે. તે તમારા માટે સૌથી સુરક્ષિત અને સૌથી સારી જગ્યા છે. ઈશ્વર પ્રસાદનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, એક ઊંડી, બહુ ઊંડી પીડા હતી. બેટા, તું અમને વૃદ્ધાશ્રમ મોકલીશ? તારા મા બાપને? તો બીજું શું કરું પિતાજી? સુરેશે લગભગ ખીજાઈને કહ્યું. હું તમને એકલા તો નથી છોડી શકતો અને હું મારા કરિયરનો આટલો મોટો મોકો પણ નથી છોડી શકતો. તમે લોકો હંમેશા ભાવનાઓમાં વહીને વિચારો છો. થોડું વ્યવહારુ બનીને વિચારો. આજ તમારા બંને માટે સૌથી સારું છે, નહીં? આ વખતે પાર્વતીજી, જે હંમેશા ચૂપ રહેતી હતી, ચીસ પાડી ઉઠી. તેમની અંદરની એક માતાની આત્મા જાણે જાગી ઉઠી હતી. અમે ક્યાંય નહીં જઈએ. અમે વૃદ્ધાશ્રમમાં નહીં રહીએ. અમને પાછા મોકલી દો. અમને અમારા ગામ પાછા મોકલી દો. અમે અમારી તે જૂની તૂટી ફૂટી ઝૂંપડીમાં રહી લઈશું, પણ અમે અમારા દીકરાએ આપેલા આ સોનાના પિંજરામાં હવે વધુ નહીં રહીએ. તેમણે પોતાના દીકરાની આગળ હાથ જોડી દીધા. બેટા,
અમારા પર આ જુલમ ન કર, અમે મરી જઈશું ત્યાં અમને બસ અમારી માટીમાં પાછા જવા દે. ગામ સુરેશ હસ્યો, તે જ અહંકારી હસી, ગામમાં હવે રહ્યું શું છે માં? ત્યાં કોણ છે તમારું? તે ઘર વર્ષોથી બંધ પડ્યું છે, ખંડેર બની ગયું હશે. ત્યાં તમે બંને એકલા કેવી રીતે રહેશો? તમારી દેખભાળ કોણ કરશે? અને પછી ઈશ્વર પ્રસાદ, જે અત્યાર સુધી ચૂપ હતા, તેમણે પોતાની પૂરી બચેલી ખૂચેલી શક્તિ ભેગી કરીને એક ખૂબ જ ધીમા પણ ખૂબ જ દ્રઢ અવાજમાં કહ્યું, ત્યાં અમારી ઇજ્જત છે બેટા, અમારી ઓળખ છે, અમારા પૂર્વજોની યાદો છે. અમે અમારી જિંદગીના છેલ્લા શ્વાસ ત્યાં જ લેવા માગીએ છીએ. તું બસ અમને ત્યાં છોડી આવ. તેના પછી અમે તને ક્યારેય પરેશાન નહીં કરીએ. તું તારી જિંદગી જીવ જેમ જીવવા માંગે છે. આ એક પિતાની અંતિમ ઈચ્છા હતી, એક અંતિમ નિવેદન હતું. પણ સુરેશના પથ્થર દિલ પર તેની કોઈ અસર ન થઈ. તેનો ચહેરો હવે પૂરી રીતે કઠોર થઈ ગયો. તેને પોતાના મા બાપનું આ વર્તન, પોતાની શાનદાર યોજનાના રસ્તામાં એક બેવકૂફી ભરી જીદ લાગી રહી હતી. તે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. તેના અવાજમાં હવે કોઈ બનાવટી પ્રેમ કે તર્ક નહોતો. તેના અવાજમાં હસી, બસ એક ઠંડી, ક્રૂર અને અંતિમ સત્તા. બસ તે ગરજ્યો, બહુ થઈ ગયું આ રોજ રોજનું નાટક. મેં નિર્ણય કરી લીધો છે અને તે જ થશે જે મેં કહ્યું છે. ઈશ્વર પ્રસાદે ધ્રુજતા કહ્યું, પણ આ ઘર, આ પણ તો અમારું છે. અને ત્યારે સુરેશે તે છેલ્લો સૌથી ઝેરીલો તીર ચલાવ્યો. તેને તે વાત કહી જે કોઈ પણ મા બાપ માટે પોતાના દીકરાના મોઢેથી સાંભળવાનો અર્થ છે, તેમની પોતાની જ મૃત્યુનો ફરમાન સાંભળવો. તે પોતાના પિતાની આંખોમાં આંખો નાખીને એક એક શબ્દ પર જોર દેતા બોલ્યો, નહીં પિતાજી, આ ઘર તમારું નથી, આ મારું ઘર છે. મેં તેને મારી મહેનતથી, મારા પૈસાથી ખરીદ્યું છે. અને આ મારું ઘર છે તો તે મારા હિસાબે ચાલશે, તમારી ભાવનાઓ કે તમારી જૂની વિચારસરણીના હિસાબે નહીં. બસ તે એક જ વાક્યે તે ઘરમાં હાજર દરેક સંબંધને, દરેક ઉમ્મીદને હંમેશા માટે ખત્મ કરી દીધો. સુરેશે પોતાના મા બાપને જણાવી દીધું હતું કે તેઓ તે ઘરના સભ્ય નહીં, પણ તેની સંપત્તિ પર રહેનારા બે ભાડુઆ જ છે, જેમણે હવે માલિકના આદેશનું પાલન કરવું જ પડશે. ઈશ્વર પ્રસાદ અને પાર્વતીએ એકબીજાની તરફ જોયું. તેમની આંખોમાં હવે કોઈ દુઃખ, કોઈ પીડા, કોઈ આંસુ નહોતા. તેમની આંખો પૂરી રીતે ખાલી હતી. જે રીતે કોઈ દીવો બુઝાય તે પહેલાં છેલ્લી વાર પોતાની જ્યોતને તેજ કરે છે અને પછી હંમેશા માટે શાંત થઈ જાય છે, બરાબર તે જ રીતે તે ક્ષણમાં તે બંનેની અંદર પણ જાણે કંઈક હંમેશા માટે બુઝાઈ ગયું. તેમણે પોતાના દીકરા સાથે દલીલ કરવાનું છોડી દીધું. તેમણે તેની પાસે કોઈ વધુ વિનંતી ન કરી. ઈશ્વર પ્રસાદ બસ ધીમેથી ઊભા થયા, પોતાની પત્નીનો હાથ થામ્યો અને બંને ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ચાલ્યા ગયા. તે રાત્રે તેમણે કોઈ વાત ન કરી. તેઓ બસ એકબીજાનો હાથ પકડીને આખી રાત જાગતા રહ્યા. તેમણે પોતાની જિંદગીનો પોતાનો છેલ્લો નિર્ણય લઈ લીધો હતો. તેઓ સમજી ચૂક્યા હતા કે તેમનું વાવેલું સપનું હવે એક એવું વિશાળ ઝેરીલું વૃક્ષ બની ચૂક્યું છે, જેની છાયામાં હવે તેઓ એક પળ પણ વધુ રહી શકે તેમ નથી. હવે તે વૃક્ષને તેના પોતાના નસીબ પર છોડીને ત્યાંથી ચાલ્યા જવાનો સમય આવી ગયો હતો. આ મારું ઘર છે, મારા હિસાબે ચાલશે. તે ઘરની દિવાલોમાં એક અંતિમ નિર્ણાયક નિર્ણયની જેમ ગૂંજતું રહ્યું. તે એક વાક્ય ઈશ્વર પ્રસાદ અને પાર્વતીના મનમાં બચેલી ખૂચેલી દરેક ઉમ્મીદ, દરેક ભ્રમને તોડી નાખ્યો હતો. તેમણે પોતાની જિંદગીની સૌથી કડવી અને સૌથી દર્દનાક સચ્ચાઈ પોતાના આંખોથી જોઈ લીધી હતી કે જે દીકરાને તેમણે પોતાના કલેજાનો ટુકડો સમજીને મોટો કર્યો હતો, આજે તે તેમને પોતાના ઘરમાં પડેલી એક જૂની નકામી ખુરશીથી વધુ કશું જ સમજતો નહોતો. તે રાત્રે જ્યારે તે બંને પોતાના રૂમમાં પાછા ફર્યા, ત્યારે તેમની વચ્ચે કોઈ વાત ન થઈ, કોઈ આંસુ નહોતા, કોઈ ફરિયાદ નહોતી. દુઃખ જ્યારે પોતાની બધી સીમાઓ ઓળંગી જાય છે તો તે ખામોશ થઈ જાય છે. તે બંને બસ એકબીજાનો હાથ પકડીને પથારીના એક ખૂણા પર બેઠા રહ્યા અને આખી રાત તેમણે પોતાની ખુલ્લી પથરાયેલી આંખોથી અંધારાને જોતા વિતાવી દીધી. તેમણે પોતાની જિંદગીનો પોતાનો છેલ્લો નિર્ણય લઈ લીધો હતો. આ નિર્ણય કોઈ પંચાયતમાં નહીં, પણ બે તૂટેલા હૃદયની ખામોશીમાં લેવામાં આવ્યો હતો. બીજી સવારે શહેરની ઘડિયાળોમાં જ્યારે 5 વાગ્યા હતા અને આકાશમાં હજી પણ રાતનું અંધારું બાકી હતું, ઈશ્વર પ્રસાદ અને પાર્વતી ચૂપચાપ પોતાની પથારીમાંથી ઊભા થયા. તેમના ચાલવામાં કોઈ અવાજ નહોતો, જાણે કે તેઓ બે પડછાયા હોય. તેમણે કોઈ બત્તી ન કરી. પાર્વતીજીએ પોતાની જૂની ગામડાવાળી સંદૂકડી ખોલી. તેમાં તેમના કેટલાક જૂના સુતરાઉ કપડાં રાખેલા હતા, જેને તે ગામથી પોતાની સાથે લાવી હતી, આ આશામાં કે કદાચ ક્યારેક કોઈ પૂજા પાઠમાં પહેરવાના કામ આવશે. તેમણે તેમાંથી 2 જોડી કપડાં કાઢ્યા અને તેમને એક જૂની
ફીકી પડી ગયેલી ચાદરમાં બાંધીને એક નાની ગઠરી બનાવી લીધી. ઈશ્વર પ્રસાદે પોતાની લાકડીની તે નાની પેટી ખોલી, જેમાં તેમના કેટલાક જૂના ઓજારો, તેમના પિતાની એક તસવીર અને તેમની પત્નીના હાથે વણેલો એક ઊની મફલર રાખ્યો હતો. તેમણે બસ તે તસવીર અને તે મફલર કાઢ્યો અને તેને પોતાની ધોતીના છેડે બાંધી લીધો. તેમણે તે રૂમની કોઈ પણ કિંમતી વસ્તુને ન સ્પર્શ કર્યો, ન તે આરામદાયક પથારીને, ન તે મોટી કબાટમાં રાખેલા મોંઘા કપડાને જે તેમના દીકરાએ તેમના માટે ખરીદ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તેઓ સમજી ચૂક્યા હતા કે આ બધું તેમનું છે જ નહીં. તૈયાર થઈને તે બંને એકબીજાનો હાથ પકડીને પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેઓ નજીક પગે હતા, જેથી તેમના ચાલવાની આહટથી તેમના દીકરા કે વહુની ઊંઘ ન ખુલી. જ્યારે તેઓ તે ભવ્ય એપાર્ટમેન્ટના વિશાળ ડ્રોઈંગ રૂમમાં આવીને એક પળ માટે રોકાયા, તેમણે એક છેલ્લી વાર તે ઘરને જોયું જેને તેમનો દીકરો પોતાનું ઘર કહેતો હતો. તેમની નજર તે મોંઘા સોફા કે તેની મોટી ટીવી પર ન ગઈ. પાર્વતીજીની આંખો તે નાના ખૂણા પર ગઈ જ્યાં તેમણે એક નાની લાકડાની ચોકી પર પોતાના લડ્ડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરી હતી. તે રોજ સવારે ઉઠીને તે મૂર્તિને નવડાવતા, તેને ભોગ ધરાવતા અને તેની પાસે પોતાના પરિવારની સલામતીની પ્રાર્થના કરતા હતા. આજે તે પોતાના ગોપાલને પણ અહીં જ છોડીને જઈ રહ્યા હતા. તેમણે દૂરથી જ હાથ જોડ્યા અને તેમની આંખોમાંથી આંસુના બે ટીપા ચૂપચાપ લૂંટી પડ્યા. ઈશ્વર પ્રસાદની નજર બાલ્કનીમાં તે મોટા કાચના દરવાજા પર પડી. જ્યારે તેઓ પહેલીવાર આ ઘરમાં આવ્યા હતા ત્યારે તેમણે વિચાર્યું હતું કે તે રોજ સવારે આ બાલ્કનીમાં બેસીને શહેરના ઉગતા સૂરજને જોશે, પણ આ 2 વર્ષોમાં તે એક પણ દિવસ તે બાલ્કનીમાં ન ગયા. તેમને ત્યાં જવામાં એક અજીબ ઝીઝક અનુભવાતી હતી, જાણે કે તે તેમના ઘરનો હિસ્સો જ ન હોય. તેમણે એક ઊંડો ઠંડો શ્વાસ લીધો અને પછી પોતાની પત્નીનો હાથ વધુ મજબૂતીથી પકડીને તે ઘરના મુખ્ય દરવાજા તરફ વધ્યા. દરવાજો ખોલવામાં કોઈ અવાજ ન થયો. તે બંને ચૂપચાપ ચોરોની જેમ પોતાની જ દીકરાના ઘરમાંથી બહાર નીકળી ગયા. અજાણ્યા રસ્તા પર તે ઠંડી સુમસામ સવાર, તે બંને તે મોટી બિલ્ડિંગની બહાર આવીને ઊભા રહી ગયા. શહેર હજી સૂઈ રહ્યું હતું. દૂર ક્યાંક કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. ક્યાં જઈશું? પાર્વતીજીએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું. પોતાના ઘરે, ઈશ્વર પ્રસાદે કહ્યું. તેમના અવાજમાં કોઈ ભાવના નહોતી, બસ એક ઊંડું ખાલીપણું હતું. તે બંને ચૂપચાપ તે અજાણ્યા શહેરની સડકો પર પગપાળા ચાલવા લાગ્યા. બસ સ્ટેન્ડની શોધમાં પેલા હવેલી જેવા એપાર્ટમેન્ટમાં સુરેશ અને અંજલિ ઊંડી ઊંઘમાં સૂઈ રહ્યા હતા. તેમને આ વાતની જરા પણ ભનક નહોતી કે જે નીવ પર તેમના સપનાનો મહેલ ઊભો હતો, તે નીવના 2 સૌથી જૂના અને સૌથી મજબૂત પથ્થરો આજે ખામોશીથી ખસી ચૂક્યા છે. જ્યારે સુરેશ સવારે ઉઠ્યો તો તેનું મન થોડું હળવું હતું. ને લાગ્યું કે ગઈકાલ રાતની લડાઈ પછી હવે તેના માતા પિતા તેની વાત સમજી ગયા હશે. હવે તેઓ કોઈ વધુ બખેડો ઊભો નહીં કરે અને ચૂપચાપ વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર થઈ જશે. એકવાર આ લોકો સેટલ થઈ જાય પછી આપણે શાંતિથી અમેરિકા જઈ શકીશું. તેને પોતાની પત્ની અંજલિને કહ્યું, જે ચા બનાવી રહી હતી. તમે એકવાર તેમની પાસે જઈને વાત તો કરી લો. અંજલિએ કહ્યું. તેના મનમાં એક અજીબ ગભરાટ હતી. ગઈકાલે રાત્રે તેઓ ખૂબ દુઃખી હતા તો શું થયું? સુરેશે બેદરકારીથી કહ્યું. ક્યારેક બાળકોના ભલા માટે મા બાપે કડવી દવા પણ આપવી પડે છે. એ લોકો જૂના વિચારોના છે. તેમને ખબર નથી કે તેમના માટે શું સારું છે. તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. તે ચાનો કપ લઈને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના માતા પિતાના રૂમ તરફ ગયો. તે વિચારવા લાગ્યો કે તેમની વૃદ્ધાશ્રમના ફાયદા કેવી રીતે સમજાવવા. તેણે દરવાજો ખખડાવ્યો. પિતાજી, મા. અંદરથી કોઈ અવાજ ન આવ્યો. તેને લાગ્યું કદાચ તેઓ હજી સૂઈ રહ્યા હશે. તેને ફરીથી દરવાજો ખખડાવ્યો, આ વખતે થોડો જોરથી. જ્યારે ફરી પણ કોઈ જવાબ ના મળ્યો ત્યારે તેને થોડી નવાઈ લાગી. તેણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલ્લો હતો અને તેણે જે અંદર જોયું, રૂમ પૂરી રીતે ખાલી હતો. પથારી બિલકુલ વ્યવસ્થિત હતી, જાણે તેના પર કોઈ સૂતું જ ન હોય. રૂમમાં એક અજીબ ઠંડી શાંતિ હતી. સુરેશની પહેલી પ્રતિક્રિયા ચિંતાની નહીં પણ ગુસ્સા અને ચીડની હતી. હદ છે, તે પોતાની જાતને બોલ્યો. હવે આ નવું નાટક શરૂ કરી દીધું. મને ભાવાત્મક રીતે બ્લેકમેલ કરવા માટે સવારમાં ક્યાંક ફરવા નીકળી ગયા છે. તે પાછો ડ્રોઈંગ રૂમમાં આવ્યો. તેને પોતાની પત્નીને કહ્યું, જોયું, આજ તો સમસ્યા છે. આ લોકોની હંમેશા બાળકોની જેમ વર્તે છે. જો સવારમાં ક્યાંક ચાલ્યા જાય છે કહ્યા વગર. અંજલિનું દિલ ધ્રુજી ઉઠ્યું. કહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા હશે? ચાલો આપણે તેમને શોધીએ. સુરેશ હસ્યો. અરે, ક્યાંય નથી ગયા. નજીકના કોઈ મંદિરમાં જઈને બેસી ગયા હશે, જેથી જ્યારે હું તેમને શોધવા જાઉં તો 4 લોકોની સામે મને ખરાબ ભલું કહી શકે. તું તેમને નથી જાણતી. મને આ બધી યુક્તિઓથી કોઈ ફરક પડતો નથી. આવી જશે સાંજ સુધીમાં. જ્યારે ભૂખ લાગશે ક્યાં જશે આખરે?
આ કહીને તે પોતાના રૂમમાં જઈને પોતાના ઓફિસના કામની ફાઇલોમાં લાગી ગયો. પરંતુ અંજલિનું મન ન માન્યું. તે પોતાના સાસુ સસરાના રૂમમાં ગઈ. તેણે જોયું કે કબાટમાં તે બધા મૂંગા કપડાં અને શાલ એવા ને એવા જ રાખ્યા હતા જે સુરેશે તેમના માટે ખરીદ્યા હતા. પથારી પાસે રાખેલી દવાઓ પણ ત્યાં જ હતી, પણ પાર્વતીજીની તે જૂની સંદૂકચી ખુલ્લી હતી અને ખાલી હતી, અને ઈશ્વર પ્રસાદજીની તે નાની લાકડીની પેટી પણ ગાયબ હતી. અંજલિ સમજી ગઈ તેઓ ફરવા નથી ગયા, તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તે દોડીને પોતાના પતિ પાસે ગઈ. સાંભળો, એ લોકો ક્યાંય ગયા નથી, તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તેમણે પોતાનો બધો જૂનો સામાન લઈ લીધો છે અને બાકી બધું અહીં છોડી ગયા છે. આ સાંભળીને એક પળ માટે સુરેશ પણ ગંભીર થઈ ગયો, પણ પછી તેનો અહંકાર તે ચિંતા પર હાવી થઈ ગયો. તો જવા દે, તેને કઠોરતાથી કહ્યું. જો તેમને મારી આપેલી સુખ સુવિધાઓ કરતાં પોતાના તે પછાત ગામની ધૂળ માટી વધારે વાલી હોય તો ત્યાં જ રહેવા દો. મેં તેમને રોકવાની બહુ કોશિશ કરી. હવે હું વધારે વિનંતીઓ નહીં કરી શકું. મારું પણ પોતાનું જીવન છે, મારી પોતાની કારકિર્દી છે, જેના વિશે મારે વિચારવું છે. તેને નિર્ણય કરી લીધો. તે તેમને નહીં શોધે, તે પોતાની જિંદગીમાં આગળ વધશે. બીજી તરફ ઈશ્વર પ્રસાદ અને પાર્વતી કલાકોની બસની થકવી દેનારી યાત્રા પછી શાંત થતાં પોતાના ગામ રામગઢ પહોંચ્યા. જ્યારે તેઓ બસમાંથી ઉતર્યા ત્યારે તેમના પગ ધ્રુજી રહ્યા હતા. ગામ એ જ હતું, પણ તેઓ બંને પૂરી રીતે બદલાઈ ચૂક્યા હતા. 2 વર્ષ પહેલાં જ્યારે તેઓ અહીંથી ગયા હતા ત્યારે તેમના મનમાં એક આશા હતી. આજે જ્યારે તેઓ પાછા ફર્યા હતા ત્યારે તેમના હાથ અને તેમનું દિલ બંને ખાલી હતા. તેઓ પોતાના તે નવા પાકા ઘર તરફ ન ગયા જેના પર હવે તાળું લાગેલું હતું. તે ઘર હવે તેમને પોતાનું નહીં પણ એક છેતરપિંડીનું સ્મારક લાગી રહ્યું હતું. તેઓ ચૂપચાપ ગામની તે ભૂલાઈ ગયેલી ગલીઓમાંથી પસાર થતા ગામના તે છેડા તરફ ચાલવા લાગ્યા. ક્યારેક તેમનું જૂનું કાચું ઘર હતું, તે ઘર જેની જમીન તેમણે પોતાના દીકરાને ભણાવવા માટે વેચી દીધી હતી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તે જગ્યા હવે પૂરી રીતે વેરાન થઈ ચૂકી છે. ઘરની દિવાલો પડી ગઈ હતી, છત ગાયબ હતી, બસ અમુક તૂટેલી ફૂટેલી નેવની દિવાલો બચી હતી જેના પર જંગલી ઘાસ અને ઝાડીઓ ઉગી નીકળી હતી. પણ તે ખંડહરમાં પણ આંગણાની બરાબર વચ્ચે તે જૂનું વૃદ્ધ લીમડાનું વૃક્ષ આજે પણ ઊભું હતું. એ જ લીમડાનું વૃક્ષ જેની છાયામાં ઈશ્વર પ્રસાદે પોતાનું આખું બાળપણ વિતાવ્યું હતું, જેની નીચે પાર્વતીજીએ પોતાના દીકરા સુરેશને ઝૂલો ઝૂલાવ્યો હતો. ઈશ્વર પ્રસાદ ધીમે ધીમે ચાલીને તે વૃક્ષ પાસે ગયા અને તેની છાલ પર પોતાનો હાથ ફેરવ્યો, જાણે તે કોઈ જૂના વિખૂટા પડેલા મિત્રને મળી રહ્યા હોય. તેઓ ત્યાં જ તે વૃક્ષના મૂળિયા પાસે જમીન પર બેસી ગયા. પાર્વતીજી પણ તેમની પાસે આવીને બેસી ગયા. તેઓ બંને કશું ન બોલ્યા, પણ તે એક ક્ષણમાં તે ખંડર થઈ ચૂકેલા ઘરની માટી પર બેસીને તે વૃદ્ધ લીમડાની છાયામાં તેમને 2 વર્ષોમાં પહેલીવાર ઘર જેવું લાગ્યું. તેઓ ગરીબ થઈ ગયા હતા, તેઓ બેઘર થઈ ગયા હતા, પણ તેઓ પોતાની જડોમાં પાછા આવી ગયા હતા. ગામમાં સમાચાર ફેલાવવામાં વાર ન લાગી. જેણે પણ સાંભળ્યું તે હેરાન રહી ગયા. માસ્ટર ઈશ્વર પ્રસાદ અને પાર્વતીજી પાછા આવી ગયા છે અને આ હાલતમાં. સૌથી પહેલાં આ ખબર તેમની દીકરી ગંગા સુધી પહોંચી. તે દોડતી ભાગતી રડતી પોતાના માતાના ઘરે પહોંચી. જ્યારે તેને પોતાના મા બાપને ખંડહારમાં ધૂળવાળા કપડામાં બેઠેલા જોયા ત્યારે તેનું કાળજું ફાટી ગયું. બાબુજી, માં, આ શું હાલ બનાવી રાખ્યો છે તમે લોકોએ? તે તેમને વળગીને રડવા લાગી અને પછી એક એક કરીને ગામના બીજા લોકો પણ ત્યાં ભેગા થવા લાગ્યા. તે લોકો જેમની સુરેશે ક્યારેય ગમાર અને પછાત કહ્યા હતા, આજે એ જ લોકો પોતાના જૂના માસ્ટરજી અને તેમની પત્ની માટે દોડે આવ્યા હતા. કોઈના હાથમાં પાડીનો લોટો હતો તો કોઈના હાથમાં રોટલીની પોટલી. ગામના સરપંચે કહ્યું, માસ્ટરજી, તમે અમારા માથાનો તાજ છો. તમે આ ખંડરમાં નહીં રહો જ્યાં સુધી કોઈ વ્યવસ્થા નથી થતી. તમે અમારા ઘરે ચાલો. ઈશ્વર પ્રસાદે હાથ જોડી દીધા. નહીં સરપંચજી, તેમણે ખૂબ જ શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, હવે આ જ અમારું ઘર છે. અમે અમારા જીવનના છેલ્લા શ્વાસ અમારી આ જ માટી પર લઈશું. તે રાત્રે ગામ લોકોએ ભેગા મળીને તે ખંડરના એક ખૂણાને સાફ કર્યો. કોઈને એક જૂની ખાટલી લાવીને નાખી દીધી, કોઈએ એક શેતરંજી પાથરી દીધી. ગંગાએ પોતાના હાથે પોતાના મા બાપ માટે ભોજન બનાવ્યું. તે રાત્રે 2 વર્ષ પછી ઈશ્વર પ્રસાદ અને પાર્વતીએ તારાઓની છાયા નીચે પોતાના લોકોની વચ્ચે બેસીને શાંતિથી ભોજન કર્યું. તેમની પાસે હવે કશું ન હતું.
પણ આજે તેઓ એકલા ન હતા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હરિલાલનું વૃદ્ધાવસ્થા હવે એક અનંત સૂની બપોર જેવી હતી. એક એવી બપોર જેની ન તો કોઈ સવાર હતી, ન જ કોઈ સાંજ. સમય જાણે એક જ જગ્યાએ થંભી ગયો હતો અને તે થંભી ગયેલા સમયમાં હરિલાલ પાસે સિવાય પોતાની યાદોના બીજું કશું ન હતું. પણ તેની યાદો પણ કોઈ સુંદર બગીચા જેવી ન હતી જ્યાં માણસ બેસીને શાંતિ મેળવી શકે. તેની યાદો તો એક એવા કાંટાદાર ઝેરી જંગલ જેવી હતી જ્યાં દરેક વૃક્ષ તેને તેની કોઈને કોઈ ભૂલની, કોઈને કોઈ પાપની યાદ અપાવતું હતું. અને દરેક છાયામાં શાંતિ નહીં પણ બળતરા અને ખૂંચણ હતી. તે પોતાની તે વિશાળ ખાલી હવેલીમાં એક ભૂતની જેમ ફરતો. હવેલીના નોકર ચાકર તેનું ધ્યાન તો રાખતા હતા પણ તેઓ તેનાથી એક અંતર જાળવીને ચાલતા, જાણે તે કોઈ નારાજ દેવતા હોય જેના ક્રોધથી સૌ ડરતા હોય. તેઓ સમય પર તેને ભોજન આપતા, સમય પર દવા આપતા, પણ કોઈ પણ તેની પાસે બેસીને બે પળ માટે તેના હાલચાલ ન પૂછતું હતું. તે પોતાના જ ઘરમાં ડઝનબંધ લોકોની વચ્ચે પણ પૂરી રીતે એકલો હતો. તેનો દરેક દિવસ હવે બસ આ જ પસ્તાવામાં પસાર થતો. તે દરરોજ પોતાની યુવાનીની તે ભૂલોને યાદ કરતો અને વિચારતો, કાશ મેં આવું ન કર્યું હોત. પણ કાશ આ એક એવો શબ્દ છે જે વીતેલા સમયને પાછો લાવી શકતો નથી. તે અવારનવાર પોતાની આરામ ખુરશી પર બેસીને તે દિવાલ પર ટાંગેલી પોતાના માતા પિતાની તસવીરને કલાકો સુધી જોતો રહેતો અને જેમ જેમ તે તસવીરને જોતો તેના ભૂતકાળના ઘા ફરીથી લીલા થઈ જતા. તેને પોતાની યુવાનીમાં વાવેલું અપમાનનું પહેલું બીજ હવે એક વિશાળ કડવું ફળ આપનારા વૃક્ષના રૂપમાં પોતાની આંખો સામે ઊભું દેખાતું. તે વૃક્ષની છાયામાં તેને હર પળ પોતાના દીકરાની અપેક્ષા અને તિરસ્કારનું ઝેર પીવું પડી રહ્યું હતું. તેનો દીકરો રોહન જે શહેર જઈ ચૂક્યો હતો તે મહિનામાં એકવાર ફોન કરતો હતો. હરિલાલ આખો મહિનો તે એક ફોનની રાહ જોતો. તે વિચારતો, કદાચ આ વખતે રોહન મને મારા સ્વાસ્થ્ય વિશે પૂછશે, કદાચ તે જણાવશે કે તેને મારી યાદ આવે છે. પણ દર વખતે તેની આશા તૂટી જતી. ફોનની ઘંટડી વાગતી અને બીજી તરફ એક સપાટ ભાવનાઓથી રહિત અવાજ આવતો. હા પિતાજી, હું રોહન બોલું છું. તેના અવાજમાં કોઈ પોતાકાપણું, કોઈ પ્રેમ ન હતું, બસ એક ઠંડો વેપારી હિસાબ કિતાબ હતો. પિતાજી, મને મારા નવા કામ માટે થોડા વધુ પૈસાની જરૂર છે. આ વખતે માલ બહારથી મંગાવવાનો છે તો ખર્ચો થોડો વધારે છે. તમે કાલ સુધીમાં મારા ખાતામાં 5 લાખ મોકલાવી દેજો. હરિલાલનું દિલ બેસી જતું. તે કહેવા માગતો હતો, બેટા, પૈસા પહેલાં એ તો પૂછી લે કે તારો બાપ જીવતો પણ છે કે મરી ગયો. પણ તે કહી શકતો ન હતો. તેને ડર લાગતો હતો કે જો તેને પૈસા આપવાની ના પાડી કે કોઈ સવાલ જવાબ કર્યો તો કદાચ તેનો દીકરો તેની સાથેનો આ છેલ્લો જૂઠો સંબંધ પણ તોડી નાખશે. તે બસ એક ધ્રુજતા અવાજમાં કહેતો, હા બેટા, હું કાલે જ મોકલાવી દઈશ. તું તારું ધ્યાન રાખજે, ઠીક છે? રોહન કહેતો અને ફોન કાપી નાખતો. હરિલાલ તે શાંત ફોનને પોતાના કાન સાથે લગાવેલો કલાકો સુધી બેસી રહેતો. તેને પોતાના પિતા રામ ભરોસોને તે દુઃખી અપમાનિત ચહેરો દેખાતો. તેને યાદ આવતું કે કેવી રીતે તે પણ પોતાના પિતા સાથે બસ કામની જ વાતો કરતો હતો. કેવી રીતે તે તેમના સ્વાસ્થ્યની, તેમની ભાવનાઓની ક્યારેય પરવા નહોતો કરતો. આજે તેનો પોતાનો દીકરો તેની સાથે બરાબર એ જ વર્તન કરી રહ્યો હતો. કર્મનું ચક્ર એક ખૂબ જ ક્રૂર અને સચોટ રીતે ફરીને પાછું તેની પાસે આવી ગયું હતું. તે પોતાના દીકરાનો પ્રેમ પૈસાથી ખરીદવાની કોશિશ કરી રહ્યો હતો. બરાબર એ જ રીતે જેમ તે ક્યારેક વિચારતો હતો કે તે પોતાના પરિવારની દરેક ખુશી ખરીદી શકે છે. પણ હવે તેને સમજાઈ રહ્યું હતું કે પ્રેમ ખરીદાતો નથી, તે તો સન્માન અને સમય આપવાથી કમાવાય છે. અને આ બંને વસ્તુઓ તેને પોતાના પિતાને ક્યારેય નહોતી આપી. પછી જ્યારે તે હવેલીના આંગણામાંથી પસાર થતો તો તે પોતાના બાળપણના મિત્ર શંકરની યાદ આવતી. તેને યાદ આવતું કે કેવી રીતે તેઓ બંને આ જ આંગણામાં રમતા હતા, કેવી રીતે તેઓ એકબીજાના સુખ દુઃખના સાથી હતા. અને પછી તેને તે દિવસ યાદ આવતો જ્યારે તેને ભરી પંચાયતમાં પોતાના જ મિત્ર પર જૂઠો આરોપ લગાવીને તેને બરબાદ કરી દીધો હતો. તેને પોતાની યુવાનીમાં જે બેઈમાનીનું બીજ વાવ્યું હતું તે હવે એક એવા કાંટાદાર વૃક્ષનું રૂપ લઈ ચૂક્યું હતું જેણે તેને પૂરી દુનિયામાં એકલો કરી દીધો હતો. ગામમાં તેનો કોઈ સાચો મિત્ર ન હતો. લોકો તેનાથી કાં તો ડરતા હતા અથવા તો તેનાથી નફરત કરતા હતા. તેઓ તેની સામે તે લાલાજી કહેતા પણ પીઠ પાછળ તેને ચોર અને ધોખેબાજ કહીને બોલાવતા. તેને અવારનવાર શંકર વિશે ખબર મળતી રહેતી. શંકર, જેને હરિલાલે બરબાદ કરી દીધો હતો, તે હવે ગામનો એક ખૂબ જ સન્માનિત માણસ હતો. તેને પોતાની ઈમાનદારી અને સખત મહેનતથી મજૂરી કરતાં કરતાં ફરીથી પોતાની એક નાનકડી દુકાન ઊભી કરી લીધી હતી.
તેની દુકાન હરિલાલની દુકાન જેટલી મોટી ન હતી, પણ તે દુકાન પર ગામ લોકોનો અતૂટ વિશ્વાસ હતો. શંકરને બે જોઈ રહ્યો હતો. તેને ઢોલ નગારાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેને લોકોના હસવા ગાવાનો અવાજ આવી રહ્યો હતો. અને તે પોતાની તે સોનાની હવેલીમાં તે જશ્નથી માઇલો દૂર એકલો ઊભો હતો. તે દિવસે તેને અહેસાસ થયો કે તેને શંકર પાસેથી માત્ર તેની દુકાન જ નહોતી છીનવી, તેને પોતાના જીવનમાંથી એક સાચો મિત્ર, એક સાચો વિશ્વાસપાત્ર પણ હંમેશા માટે ગુમાવી દીધો હતો. તેને બેમાનીથી ધન તો કમાવી લીધું હતું, પણ તેને પોતાના જીવનની બધી સાચી દોલત એટલે કે સારા સંબંધો ગુમાવી દીધી હતી. અને પછી જ્યારે તે રાત્રે પોતાના તે ભવ્ય પણ ઠંડા પલંગ પર સૂતો, તો તેને પોતાની પત્ની માયાનો તે શાંત ઉદાસ ચહેરો યાદ આવતો. તેની પોતાની માં શાંતિની તે છેલ્લી પોકારતી હોય તેવો અવાજ સંભળાઈ દેતી, હરી, મારો હરી ક્યાં છે? જેને પોતાની યુવાનીમાં જે ઉપેક્ષાનું બીજ વાવ્યું હતું, તે હવે એક એવા સૂકા બેજાન વૃક્ષમાં બદલાઈ ચૂક્યું હતું, જેની છાયામાં સિવાય એકલતાના બીજું કશું ન હતું. તેને હવે સમજાઈ રહ્યું હતું કે તેને પોતાની પત્ની અને બાળકોને જે મોંઘા કપડાને રમકડા આપ્યા, તે ક્યારેય પણ તેના સમય અને તેના પ્રેમની જગ્યા ન લઈ શક્યા. તેને પોતાના પરિવારને એક ઘર તો આપ્યું હતું, પણ તે ઘરને ક્યારેય ઘર ન બનાવી શક્યો. તેને યાદ આવતું કે કેવી રીતે તેની પત્ની માયા કલાકો સુધી ચૂપચાપ બારી પાસે બેસીને તેની રાહ જોતી રહેતી હતી. તેને યાદ આવતું કે કેવી રીતે તેનો નાનો દીકરો રોહન દોડીને તેની પાસે આવતો હતો પોતાની કોઈ નાનકડી વહાલી વાત જણાવવા માટે, અને તે કેવી રીતે તેને હું વ્યસ્ત છું કહીને ભગાડી દેતો હતો. આજે જ્યારે તેની પાસે દુનિયાનો બધો સમય હતો, તો તેની પાસે બેસવાવાળું, તેની સાથે વાત કરવાવાળું કોઈ ન હતું. તેની હવેલી હવે તેને એક ઘર નહીં, એક કબર જેવી લાગતી હતી. એક એવી કબર કે જેમાં તેણે પોતાના બધા સંબંધોને જીવતા દાટી દીધા હતા. તેનો દરેક દિવસ હવે બસ આ જ પસ્તાવામાં પસાર થતો. તે દરરોજ પોતાની યુવાનીની તે ભૂલોને યાદ કરતો અને વિચારતો, કાશ મેં મારા પિતાનું અપમાન ન કર્યું હોત, કાશ મેં મારા દોસ્તનો ધોખો ન આપ્યો હોત, કાશ મેં મારા પરિવારને થોડો સમય આપી દીધો હોત. પણ કાશ આ એક એવો શબ્દ છે જે વીતેલા સમયને પાછો લાવી શકતો નથી. હરિલાલ હવે એક એવો કેદી હતો જે પોતાની જ બનાવેલી જેલમાં બંધ હતો. તેમની જેલની દિવાલો સોનાની હતી, પણ હતી તો તે જેલની દિવાલો જ, અને તે નહોતો જાણતો કે તેની આ સજાનો સૌથી ભયાનક અને સૌથી અંતિમ અધ્યાય હજી બાકી છે. એક એવો અધ્યાય કે જે તેને આ અહેસાસ કરાવતો હતો કે તેને પોતાની જિંદગીમાં ખરેખર શું ખોયું છે અને શું મેળવ્યું છે. હરિલાલના જીવનની સાંજ હવે પૂરી રીતે ઢળી ચૂકી હતી. હવે બસ એક અનંત અંધારી રાત બાકી હતી, અને તેને પોતાની એકલતા અને પોતાના પસ્તાવાના સાથે કાપવાની હતી. તેનું શરીર હવે પૂરી રીતે જવાબ આપવા લાગ્યું હતું. તેને હવે પલંગમાંથી ઊભા થવામાં પણ સહારાની જરૂર પડતી હતી, અને તેની સૂકી વારંવાર આવતી ખાંસી તેને રાતભર સૂવા નહોતી દેતી. જાણે તેના પોતાના જ કર્મો તેને જગાડીને તેની ભૂલોનો હિસાબ માંગી રહ્યા હોય. તેને પોતાની સેવા માટે ઘણા નોકર ચાકર રાખ્યા હતા, પણ તે બધા બસ પોતાનો પગાર લેવા આવતા હતા, અને તેમની સેવામાં કોઈ પોતાકાપણું, કોઈ મમતા નહોતી. તેઓ તેની દેખભાળ માટે એક જવાબદારીની જેમ કરતા હતા, તેમની જેમ નહીં. હરિલાલને તેમની આંખોમાં પોતાના માટે કોઈ સન્માન નહીં, બસ એક અજાણ્યાપણું જ દેખાતું. તે તેમને પૈસા આપતો હતો, અને તેઓ તેના બદલામાં પોતાનો સમય આપતા હતા. આ એક ઠંડો વેજાન સોદો હતો, બરાબર એવો જ જેમ હરિલાલે પોતાની આખી જિંદગી દરેક સંબંધ સાથે કર્યો હતો. એનો દીકરો રોહન હવે શહેરનો એક મોટો વેપારી બની ચૂક્યો હતો, પણ તે પોતાના પિતાને પૂરી રીતે ભૂલી ચૂક્યો હતો. તેને હવે પોતાના પિતાના ધનની પણ જરૂર નહોતી. તે વર્ષમાં એકવાર કોઈ તહેવાર પર બસ અમુક મિનિટો માટે ફોન કરી લેતો, અને તેની વાતો પણ કોઈ અજાણ્યાની જેમ થતી. હા પિતાજી, હું ઠીક છું, કામ બહુ છે, તમે તમારું ધ્યાન રાખજો, બસ. તે ક્યારેય એ નહોતો પૂછતો, પિતાજી શું તમે જમ્યા? તમારી તબિયત કેવી છે? તમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? એક દિવસ હરિલાલની તબિયત ખૂબ વધારે બગડી ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, અને તે પથારીમાં જ બેહોશ થઈ ગયા. તેમના નોકરે ગભરાઈને શહેરમાં રોહનને ફોન કર્યો. નાના શેઠ, મોટા શેઠજીની તબિયત બહુ ખરાબ છે, તેઓ બેહોશ થઈ ગયા છે, તમે જલ્દી આવી જાઓ. રોહન આવ્યો, પણ તે 2 દિવસ પછી આવ્યો. તે પોતાના પિતાની ચિંતાને કારણે નહીં, પણ આ ડરથી આવ્યો હતો કે ક્યાંક ગામવાળા એવું ન કહે કે બાપ મરી રહ્યો હતો અને દીકરો જોવા પણ ન આવ્યો. તેને પોતાની સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા હતી, પોતાના પિતાના પ્રાણોની નહીં. જ્યારે તે હવેલી પહોંચ્યો, ત્યારે તેના ચહેરા પર દુઃખ કે ચિંતાનો કોઈ ભાવ નહોતો. તેના ચહેરા પર એક ચીડ હતી, જાણે કે તેને પોતાનું કોઈ
ખૂબ જ જરૂરી કામ છોડીને આ નકામી ઝંઝટમાં આવવું પડ્યું હોય તે પોતાના પિતાના પલંગ પાસે આવીને ઊભો રહી ગયો. હરિલાલની આંખો બંધ હતી અને તે ખૂબ જ ધીમા શ્વાસ લઈ રહ્યા હતા. રોહને પોતાના પિતાને તે સૂકા કરચલીવાળા ચહેરાને જોયો અને તેના મનમાં એક પળ માટે પણ કોઈ દયા ના આવી. શું થયું પિતાજી? હવે કેવી તબિયત છે? તેના અવાજમાં એક વિચિત્ર બેરૂખી ઉદાસીનતા હતી. હરિલાલે ધીમે ધીમે પોતાની આંખો ખોલી તેમને ધ્રુજતી નજરોથી પોતાના દીકરાને જોયો. તેમને પોતાના દીકરાની આંખોમાં પોતાના માટે કોઈ પ્રેમ, કોઈ ચિંતા ન દેખાઈ. તેમને બસ એક ઔપચારિકતા, એક બોજ દેખાયો. તેમને પોતાના ધ્રુજતા હાથથી પોતાના દીકરાનો હાથ પકડવાની કોશિશ કરી. બેટા રોહન, મારી પાસે બેસી જા. થોડી વાર રોહને ખૂબ જ બેરૂખીથી પોતાનો હાથ છોડાવી લીધો. પિતાજી, મારી પાસે વધારે સમય નથી. શહેરમાં એક ખૂબ જ જરૂરી મીટિંગ છે. મેં તમારા માટે શહેરના સૌથી મોટા ડૉક્ટરને બોલાવી લીધા છે. તે કાલ સુધીમાં આવી જશે. તમે ચિંતા ના કરો. ઇલાજમાં કોઈ કમી નહીં રહે. તેને પોતાના ખિસ્સામાંથી નોટોની એક જાડી ઘડી કાઢી અને તે પોતાના પિતાના ઓશિકા પાસે મૂકી દીધી. આ રાખી લો. કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નોકરો પાસે મંગાવી લેજો. આ કહીને તે ભળ્યો અને રૂમની બહાર જવા લાગ્યો. હરિલાલ માટે આ ક્ષણ મૃત્યુથી પણ વધારે પીડાજનક હતી. તેમણે જોયું, તેમને પોતાની આંખોથી જોયું કે કેવી રીતે તેમને વાવેલું બીજ આજે એક પૂરી રીતે ઝેરી વૃક્ષ બની ચૂક્યું છે. તેમને પોતાનો દીકરો, તેમનું પોતાનું લોહી આજે તેમની સાથે બરાબર એવું જ વર્તન કરી રહ્યો હતો જ્યારે કે તે પોતાના પિતા સાથે કરતા હતા. ઉપેક્ષાનું, અપમાનનું અને પ્રેમની પૈસાથી તોલવાનું. રોકાઈ જા રોહન, હરિલાલે પોતાની પૂરી તાકાત લગાવીને એક ખૂબ જ ધીમા તૂટેલા અવાજમાં કહ્યું. રોહન દરવાજા પર રોકાઈ ગયો. તે વળ્યો નહીં, બસ ઊભો રહ્યો. આ પૈસા લઈ જા બેટા, હરિલાલે કહ્યું. મને આની જરૂર નથી. અને પછી તેમણે તે કહ્યું જે કદાચ તે પોતાની પૂરી જિંદગીમાં પહેલીવાર અનુભવી રહ્યા હતા. પહેલીવાર સાચા દિલથી કહી રહ્યા હતા. મને પૈસાની નહીં, મને મારા દીકરાની જરૂર છે. પણ રોહન પર આ શબ્દોની કોઈ અસર ન થઈ. તેને એક પળ પણ રાહ ન જોઈ. કંઈ પણ કહ્યા વગર દરવાજો ખોલ્યો અને ચાલ્યો ગયો. તે રાત્રે હરિલાલને ઊંઘ ના આવી. તેમને વારંવાર પોતાના પિતા, પોતાની માતા, પોતાની પત્ની અને પોતાના મિત્ર શંકરની યાદ આવતી રહી. તેમને પોતાની પૂરી જિંદગી એક ભૂલ, એક ભયાનક ભૂલની લાંબી શૃંખલા જેવી લાગી. તેમણે નિર્ણય કર્યો કે તે ધીમે ધીમે ધ્રુજતા પોતાના પલંગ પરથી ઊભા થયા. આ કદાચ તેમના જીવનનો છેલ્લો પ્રયાસ હતો. તેમણે પોતાની બધી બચેલી શક્તિ એકઠી કરી તે લાકડીના સહારે તે રૂમ તરફ આગળ વધ્યા જ્યાં તેમણે પોતાની જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિને બંધ કરીને રાખી હતી. તેમણે વિશાળ લોખંડની તિજોરીનો રૂમ. તેમણે પોતાની ધ્રુજતી આંગળીઓથી ચાવીઓનો ઝુમકો કાઢ્યો અને તે ભારેખમ તિજોરીઓનું તાળું ખોલ્યું. ખટાકનો અવાજ તે શાંત હવેલીમાં એક મનહૂસ ગુંજની જેમ ફેલાયો. તેમણે દરવાજો ખોલ્યો. અંદર મખમલી કપડા પર સોનાની ઈંટો, હીરા જવાહરાતના ઢગલા અને જમીન જાયદાદના કાગળિયા રાખેલા હતા. તે દોલત જેને મેળવવા માટે તેમણે પોતાના આત્મ સુદ્ધા વેચી દીધો હતો તે આજે તેમની સામે પડી હતી. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે પોતાની ધ્રુજતી આંગળીઓથી સોનાની એક ઈંટને સ્પર્શ કર્યો. તે ઠંડી હતી, બેજાન હતી. તેમણે એક હીરાનો હાર ઉઠાવ્યો. તે ચમકી રહ્યો હતો પણ તે ચમકમાં કોઈ ગરમી, કોઈ પોતાનાપણું નહોતું. તે ત્યાં જ તે ખુલ્લી તિજોરીની સામે જમીન પર બેસી ગયા અને પછી તે એક નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યા. તે પોતાની તે ભરેલી તિજોરીને જોઈ રહ્યા હતા પણ તેમને તે ભરેલી નહીં, દુનિયાની સૌથી ખાલી વસ્તુ લાગી રહી હતી. તેમને સમજાઈ ગયું. તેમને આજે પોતાની જિંદગીના છેલ્લા વળાંક પર સાચી તિજોરીનું રહસ્ય સમજાઈ ગયું હતું. તેમને અહેસાસ થયો કે જો તેમણે પોતાની જવાનીમાં અપમાનનું બીજ ન વાવ્યું હોત તો આજે તેમના ગળપણમાં તેમના દીકરાના સન્માનનો છાંયડો હોત. જો તેમણે બેઈમાનીનું બીજ ન વાવ્યું હોત તો આજે તેમની પાસે શંકર જેવા સાચા મિત્રોનો સાથ હોત. અને જો તેમણે ઉપેક્ષાનું બીજ ન વાવ્યું હોત તો આજે તેમની પત્નીનો પ્રેમ અને તેમના પરિવારનું હસવું તેમની આ ખાલી હવેલીને ભરી દેત. તેમણે પોતાની લોખંડની તિજોરીને તો ભરી લીધી હતી પણ આ સોદામાં તેમણે પોતાના જીવનની સાચી તિજોરી, પોતાના હૃદયની તિજોરી પૂરી રીતે ખાલી કરી દીધી હતી. તે રડતા રહ્યા અને રડતા જ તે ઠંડા વેજાના સોનાના ઢગલા પર તેમણે પોતાનો છેલ્લો શ્વાસ લીધો. બીજી સવારે જ્યારે નોકર અંદર આવ્યા તો તેમણે જોયું કે સુખપુર ગામનો સૌથી અમીર માણસ પોતાની ખુલ્લી તિજોરીની સામે એક ગરીબ લાચાર ઇન્સાનની જેમ મરેલો પડ્યો છે. કથાની ગહન શીખ તો દોસ્તો આ હતી કે એવા માણસની વાર્તા જેને પોતાની પૂરી જિંદગી ખોટી વસ્તુઓ ભેગી કરવામાં લગાવી દીધી
આ વાર્તા આપણને તે 3 ઝેરી બીજ વિશે એક ખૂબ જ ગહન અને ખૂબ જ પીડાદાયક શીખ આપે છે. પ્રથમ બીજ છે પોતાના માતા પિતાનું અપમાન. યાદ રાખજો, જે માણસ પોતાના મૂળોને જ કાપી નાખે તે વૃક્ષ ક્યારેય ફળી ફૂલી શકતું નથી. તમે તમારા મા બાપ સાથે જેવું વર્તન તમારી જવાનીમાં કરશો, તમારી પોતાની સંતાન તમારા ગડપણમાં તમારી સાથે બરાબર તેવું જ વર્તન કરશે. આ કર્મનું એક એવું ચક્ર છે જે ક્યારેય તૂટતું નથી. બીજી બાજુ બીજ છે બેઈમાની અને ધોખો. અધર્મથી કમાયેલું ધન તમને ભૌતિક સુખ સુવિધા તો આપી શકે છે, પણ તે તમારી પાસેથી તમારા સાચા સંબંધો, તમારા મનની શાંતિ અને સમાજમાં તમારું સાચું સન્માન બધું જ છીનવી લે છે. એક ઈમાનદાર ગરીબની ઝૂંપડીમાં જે શાંતિની ઊંઘ આવે છે તે એક બેઈમાન અમીરના મહેલમાં ક્યારેય આવી શકતી નથી. અને ત્રીજું સૌથી ઘાતક બીજ છે પોતાના પરિવારની ઉપેક્ષા. આ ક્યારેય ન ભૂલતા કે તમારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ તમારું બેંક બેલેન્સ નહીં, પણ તમારો પરિવાર હોય છે. તમે દુનિયામાં બધું જ કમાઈ શકો છો, ધન દોલત સફળતા, પણ એકવાર જો તમે તમારા બાળકોનું બાળપણ, તમારી પત્નીનો પ્રેમ અને તમારા મા બાપનો સાથ ખોઈ દીધો તો તે સમય ફરી ક્યારેય પાછો આવતો નથી. પોતાની જવાનીના બગીચામાં ખૂબ વિચારીને બીજ વાવજો, કારણ કે આજે તમે જે વાવશો કાલે તે જ વૃક્ષના છાંયડામાં તમારા પોતાનું ગડપણ કાઢવું પડશે. જો આ કથાઓ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમને એક ગહન શીખ આપી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ સંદેશને તમારા બધા પ્રિયજનો સાથે દોસ્તો શેર કરો. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આવી જ જીવન બદલનારી કથાઓ તમારા સુધી પહોંચાડતા રહીએ. ધન્યવાદ દોસ્તો. અને તમે કયા ગામ કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો, કોમેન્ટમાં ગામનું નામ શહેરનું નામ જણાવવું જ પડશે દોસ્તો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.